टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગુડ મોર્નિંગ, સ્વાગત ન્યૂઝ કેપિટલ માર્કેટ અને ન્યૂઝ કેપિટલ ગુજરાતના ખાસ કાર્યક્રમમાં. હું યશ આપના સાથે. ભારતીય માર્કેટ્સ થોડા ઘટાડાના સંકેતો બતાવી રહ્યા છે. શું થશે આજે ભારતીય માર્કેટ્સમાં જ્યારે નિફ્ટીની સાપ્તાહિક એક્સપાયરીનો દિવસ છે, નજર કરીશું. પણ શરૂઆત તો હેડલાઇન્સની સાથે જ કરીશું. ગિફ્ટ નિફ્ટી તરફથી સુસ્ત ખરીદદારીના સંકેત. એફઆઈની કેશમાં વેચવાલી, પરંતુ વાયદામાં ખરીદદારી. અમેરિકન માર્કેટ્સમાં સતત બીજા દિવસે વેચવાલી, તો એશિયન માર્કેટ્સમાં પણ ઘટાડા સાથે કારોબાર. ચાંદીમાં સતત તેજી. એમસીએક્સ પર સોનું સામાન્ય વધીને 1,34,000 નજીક, જો કે ચાંદી 600 રૂપિયા વધીને 1,98,000 નજીક બંધ. રશિયા યુક્રેન શાંતિ વાર્તાલાપ આગળ વધતા ક્રૂડના ભાવમાં ઘટાડો. બ્રેન્ટ ક્રૂડ $60 નજીક. આજે લોકસભામાં રજૂ કરવામાં આવશે ઇન્સ્યોરન્સ એમેન્ડમેન્ટ બિલ. બિલમાં ઇન્સ્યોરન્સ સેક્ટરમાં એફડીઆઈ મર્યાદા 74% વધારીને 100% કરવાનો પ્રસ્તાવ. આરબીએલ બેંકના સીએફઓ ભુવેશ થારાશંકરનું રાજીનામું. આરબીએલ બેંકે ગઈકાલે તાત્કાલિક પ્રભાવથી મંજૂર કર્યું રાજીનામું. લેમન ટ્રીએ નેપાળમાં 80 રૂમની નવી હોટલ માટે કરાર કર્યા. લેમન ટ્રીની સબસિડિયરી કંપની કાર્નેશન હોટલ્સ પ્રોપર્ટીને મેનેજ કરશે. અને આ સાથે જ આવો ભારતીય માર્કેટ્સના સંકેતો પર નજર કરીએ. પહેલાં તો ગિફ્ટ નિફ્ટી શું સંકેત આપે છે? 88 પોઈન્ટ્સ આસપાસ. જો દિવસની શરૂઆત આજે ગિફ્ટ નિફ્ટીમાં મામૂલી ઘટાડા સાથે થઈ હતી, ત્યારબાદ ઘટાડો સતત જે છે તે વધતો જોવા મળી રહ્યો છે. અને અત્યારે ફિલહાલ ઘટાડો જે છે તે પહોંચી ચૂક્યો છે લગભગ 88 પોઈન્ટના ઘટાડા પર. એટલે બેઝિકલી આ દબાણ જે છે તે તમને બનતું જોવા મળી રહ્યું છે. ગિફ્ટ નિફ્ટીની સાથે સાથે અમે ઇન્ટરનેશનલ માર્કેટ્સ પર નજર કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટ્સનો ક્લોઝ ઘટાડા સાથેનો જોવા મળ્યો હતો. અને આ સિવાય અત્યારે ફિલહાલ જે છે તે મામૂલી ઘટાડો છે. ડાઉ જોન્સમાં, S&P 500માં પણ મામૂલી ઘટાડો જોવા મળ્યો. નાસ્ડેકમાં થોડું દબાણ હતું, જે 0.5% આસપાસનું જોવા મળે છે. અગેન આઈટી અને એઆઈ રિલેટેડ સ્ટોક્સની ચિંતા છે કે જેના કારણે થોડું દબાણ તમને અહીંયા જોવા મળી રહ્યું છે. પણ આ સિવાય જાપાનીઝ માર્કેટ્સમાં ખાસું એવું દબાણ અત્યારે જોવા મળી રહ્યું છે. 1.25% આસપાસનું દબાણ અત્યારે ફિલહાલ ઇનફેક્ટ નિકાઈમાં જોવા મળી રહ્યું છે. અને આ સિવાય એશિયન માર્કેટ્સમાં પણ દબાણના સંકેતો બની રહ્યા છે. આ તરફ ડાઉ ફ્યુચર્સ પર નજર કરો તો ત્યાં પણ દબાણ થોડું આગળ વધ્યું છે. અને એટલા માટે જ ગિફ્ટ નિફ્ટીમાં પણ તમને થોડું પ્રેશર અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યું છે. તો ગ્લોબલ માર્કેટ્સને એટ પાર અત્યારે ફિલહાલ દબાણના સંકેતો તમને ભારતીય માર્કેટ્સ માટે દિવસની શરૂઆતમાં બની રહ્યા છે. પરંતુ આ ગ્લોબલ માર્કેટ્સમાં દબાણ શા માટે છે તેની હવે ચર્ચા કરી લઈએ. મારા સહયોગી ધવલ આપણી સાથે જોડાઈ રહ્યા છે. ધવલ, ગુડ મોર્નિંગ. જણાવો, અમેરિકન માર્કેટ્સમાં ગઈકાલે શું થયું અને અન્ય વિશ્વભરમાં શું પરિસ્થિતિ? ગુડ મોર્નિંગ. યસ, હવે અમેરિકન માર્કેટમાં જોઈએ તો ત્યાં અત્યારે હાલ એક જ ચિંતાનું કારણ બનેલું છે ને તે છે એઆઈ. અત્યાર લગી જે અમેરિકન માર્કેટની વેલ્યુએશન એઆઈના કારણે વધી, તે હવે તેમની ચિંતાનું કારણ બની રહ્યું છે. કારણ કે ત્યાં આગળ હવે રોકાણકારોની ચિંતા એ થઈ રહી છે કે ભાઈ જે એઆઈની પાછળ આટલું મોટું જંગી ઇન્વેસ્ટમેન્ટ થયું છે તો ત્યાંનું રિટર્ન મળશે તો કઈ રીતે મળશે, ક્યારે મળશે અને કેટલું મળશે, તે તેમને હવે ચિંતા સતાવી રહી છે. અને તેના કારણે હવે ત્યાં આગળ એઆઈ સંબંધિત શેરોમાં સતત વેચવાલી જોવા મળી રહી છે. આપણને ખ્યાલ છે કે બ્રોડકોમ અને ઓરેકલ આ બંનેમાં 2 દિવસની અંદર 15%થી વધુનો આપણે ઘટાડો જોઈ ચૂક્યા છીએ. એટલે અત્યારે તો ત્યાં એઆઈને લઈને જ આ એક ચિંતાઓ થઈ રહી છે અને તેના કારણે ત્યાં વેચવાલી જોવા મળી રહી છે. જોકે કાલે ત્યાં ટેસ્લાના શેરમાં 3.5% તેજી હતી. ટેસ્લા ઓસ્ટિન એટલે કે જે એક નાઇટ ક્લબ માટે જાણીતું શહેર છે ટેક્સાસની અંદર, ત્યાં આગળ હવે રોબોટિક ટેક્સીની ટ્રાયલ શરૂ કરી દીધી છે કે આવી જાહેરાત થઈ અને ત્યારબાદ તેમાં 3.5%નો ઉછાળો જોવા મળ્યો. એટલે કે હવે ટેસ્લાનો શેર ત્યાંના લાઈફ હાઈથી ફક્ત 1% દૂર રહ્યો છે. એટલે ને આપણને ખ્યાલ છે કે ગઈકાલે પણ આપણે જે રીતે સ્પેસ એક્સના એક આઈપીઓ લાવવામાં આવી રહ્યો છે $800 બિલિયન વેલ્યુ પર. એટલે અત્યારે તો એલન મસ્ક માટે અત્યારે જોઈએ તો બધી બાજુ ડાળવા છે તેવી એક સ્થિતિ જોવા મળી રહી છે. આ સિવાય આપણે જોઈએ તો સોનામાં કાલે થોડું ઉપલા સ્તરે નફા વસૂલ્યો, પરંતુ ચાંદીની કિંમતો હજી પણ લાઈફ હાઈ ઉપર બનેલી છે. ક્રૂડની અંદર આપણને ખ્યાલ છે કે રશિયા યુક્રેનની શાંતિ વાર્તા આગળ વધી રહી છે, તેને લઈને એક ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ આપણે એશિયન બજારોમાં ઘટાડા સાથે કારોબાર છે. પરંતુ આપણે જોઈએ તો ભારતીય બજારોની અંદર આજે શરૂઆત તો એક સામાન્ય ઘટાડા સાથે થઈ હતી, પરંતુ અત્યારે ગિફ્ટ નિફ્ટીમાં 80 પોઈન્ટથી વધુનો એક ઘટાડો જોવા મળી રહ્યો
રહ્યો છે. એટલે આપણે ભારતીય બજાર માટે જોઈએ તો વૈશ્વિક બજારોમાંથી જે સંકેત છે તે મોટાભાગના એક ખરાબ જ મળી રહ્યા છે. ફક્ત એક જે ક્રૂડના ભાવમાં ઘટાડો થયો છે તે આપણા માટે સારી બાબત છે. તો ક્રૂડના સંકેત થોડા સારા, બાકી ઓવરઓલ સંકેત નકારાત્મક. ધવલ, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો બેઝિકલી ઇન્ટરનેશનલ માર્કેટ્સના ક્યુઝ કંઈ એવા ખાસ નથી, સારા નથી, જેના કારણે થઈને અત્યારે ફિલહાલ થોડા એવા દબાણના સંકેતો બનતા જોવા મળી રહ્યા છે. અને મેં જે તમને કહ્યું તે પ્રમાણે ગિફ્ટ નિફ્ટી અત્યારે ફિલહાલ થોડી નેગેટિવિટી આગળ વધારતું જઈ રહ્યું છે. એટલે તમારી નજર પહેલાં તો આ જ સંકેતો પર હોવી જોઈએ. હવે એફઆઈઆઈ અને ડીઆઈના ફટાફટ સંકેતો પર નજર કરી લઈએ. વિદેશી રોકાણકારો જે છે તે ગઈકાલે કેશ માર્કેટમાં તો વેચવાલી કરીને ગયા, પરંતુ સામા પક્ષે તેમણે ફ્યુચર્સ ખરીદ્યા છે. હવે એક તરફ તેઓ હોલિડે મૂડમાં જવાના છે અને બીજી તરફ તમે જોવા જાઓ તો તેમના તરફથી પરિસ્થિતિ રસપ્રદ બની, કારણ કે કેશ વેચ્યું પણ સામે ઇન્ડેક્સ ફ્યુચર્સમાં એસ્પેશિયલી નિફ્ટીના ફ્યુચર્સ જે છે તે તેઓએ ખરીદ્યા છે, જે બહુ જ રસપ્રદ વાત ગણી શકાય. પરંતુ સામા પક્ષે તમે ઓપ્શન્સ જુઓ ને તો એમણે ઇન્ડેક્સ ઓપ્શન્સમાં બેઝિકલી નિફ્ટીના ઓપ્શન્સમાં મોટી વેચવાલી કરી છે. એટલે આ એક સંકેત થોડો નકારાત્મક બનતો જઈ રહ્યો છે કે જેને તમારે ખાસ ધ્યાન પર રાખવો જોઈએ. તો એફઆઈઆઈના બેઝિકલી સંકેતો છે. સામે સ્ટોક ફ્યુચર્સ પર તમે નજર કરશો ને તો સ્ટોક ફ્યુચર્સમાં પણ તમને થોડી વેચવાલીનો સંકેત અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. એટલે આ છે તમારા સ્ક્રીન પર અત્યારે ફિલહાલ તમે જુઓ છો 1468 કરોડ રૂપિયાના કેશની વેચવાલી, 1792 કરોડના ડીઆઈઝે કેશ ખરીદ્યા છે, 474 કરોડની ટોટલ ઇન્ડેક્સ ફ્યુચર્સની ખરીદારી, જેમાંથી જોવો તમે તો 429 કરોડ રૂપિયા આસપાસની નિફ્ટીના ફ્યુચર્સ તેમણે ખરીદ્યા છે. ગઈકાલે માર્કેટ પણ રિકવર થયા હતા, તો નિફ્ટીના ફ્યુચર્સની ખરીદી બહુ રસપ્રદ ગણી શકાય. પછી તમે જુઓ બેંક નિફ્ટીના ફ્યુચર્સ મામૂલી ખરીદ્યા, પણ બેંક નિફ્ટીમાં મૂવ મોટી હતી ગઈકાલે. આ સિવાય તેમણે બંને મેજર જે ફિન નિફ્ટી અને મિડ કેપ સિલેક્ટના ફ્યુચર્સ છે તે વેચ્યા છે અને નેક્સ્ટ 50ના ફ્યુચર્સ ખરીદ્યા. હવે આપો ઓપ્શન્સ, એટલે કે નેક્સ્ટ સ્લાઇડ. 6755 કરોડ રૂપિયાની વેચવાલી જે છે તે ટોટલ ઓપ્શન્સમાં થઈ, 6500 કરોડની ટોટલ વેચવાલી જે છે તે નિફ્ટીના ઓપ્શન્સમાં કરી, 213 કરોડના ઓપ્શન્સ તેમણે વેચ્યા છે બેંક નિફ્ટીમાં, ફિન નિફ્ટીના ઓપ્શન્સ થોડા ખરીદ્યા, મિડ કેપ સિલેક્ટના ઓપ્શન્સ થોડા વેચ્યા અને બાકી નેક્સ્ટ 50. હવે તમે નીચે જે બે છેલ્લી લાઇન્સ છે ને એ ખાસ જુઓ. સ્ટોક ફ્યુચર્સ મોટી વેચવાલી ગઈકાલે ત્યાં પણ કરવામાં આવી છે, 2296 કરોડ રૂપિયા આસપાસની, અને સાથે સાથે સ્ટોક ઓપ્શન્સની અંદર તમે જુઓ તો 536 કરોડ રૂપિયાની વેચવાલી કરવામાં આવી છે. સારી વાત એ છે કે વિક્સ કંટ્રોલમાં છે, પરંતુ અહીંયા ફિલહાલ ઘટાડા સાથે માર્કેટની શરૂઆત થઈ રહી છે, ઓલ થેન્ક્સ ટુ ગ્લોબલ ક્યુઝ. તો હવે આ બધા જ વૈશ્વિક સંકેતોને વચ્ચે આજે ચાર્ટ્સ પર શું સંકેતો ધ્યાન પર રાખવા તેની ચર્ચા કરવા માટે જઈએ ઇન્ટરેક્ટિવ વોલ પર. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ મોર્નિંગ. ડેલી ચાર્ટ્સ પર ફોર્મેશન આમ જોવા જાવ તો એકંદરે સારા છે, પરંતુ માર્કેટની શરૂઆત 80 પોઈન્ટ આસપાસના ઘટાડાનું ઇન્ડિકેશન ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે. ગુડ મોર્નિંગ. યસ, ગુડ મોર્નિંગ. આજે તમે નજર કરો તો માર્કેટમાં જ્યારે એક નેગેટિવ ઓપનિંગના સંકેત આપણને ગિફ્ટ નિફ્ટી તરફથી મળી રહ્યા છે ને, એટલે હવે ટાઈમે સ્વાભાવિક છે કે એક ચાર્ટ સમજવો બહુ જરૂરી હોય છે કે હવે ક્યાં સપોર્ટ આવશે. જ્યારે ઘટાડો આવતો એટલે સ્વાભાવિક છે કે પહેલાં સપોર્ટને આપણે જાણવું બહુ જ જરૂરી હોય છે. તો નિફ્ટીના ડેઇલી ચાર્ટ ઉપર આપણે સૌથી પહેલાં તમને લઈ જઈશ અને ત્યાં આપણે જોઈશું કે જે સપોર્ટ જે છે એ ક્યાં આવશું. કારણ કે ગઈકાલનું તમે ક્લોઝિંગ જોશો તો 26,000 ઉપર આપણને જોવા મળ્યું હતું, પરંતુ હવે 26,000 ઉપર ક્લોઝિંગ તો આવ્યું. હવે આજે તમે ઓપનિંગ જો ગિફ્ટ નિફ્ટી પ્રમાણે થયા તો એની નીચે તમે થશો, રાઈટ. હવે નીચે જ્યારે ઓપનિંગ થાય છે ને તો તમારે જોવાનું રહેશે કે 26,000ની ઉપર તમે ફરીથી આવો છો કે નહીં. તો 26,000 ઉપર તમે ફરીથી નહીં આવો તો પછી એક પ્રોબ્લેમ થઈ શકે. છેલ્લી બે કેન્ડલ તમે જોશો તો પોઝિટિવ બની હતી કે તમે જોશો તો ઓલમોસ્ટ તમારા હાઈ ઉપર જ ક્લોઝિંગ આપી દો, જે સારી વસ્તુ હતી. પરંતુ હવે આજે તમે 26,000ની નીચે ઓપનિંગ થશો. તમારી જે 10 ડેમાં છે એ તમારી છે 25,983. હવે આજે જો આની નીચે ઓપનિંગ થશે ને તે પહેલું આપણું ફોકસ હોવું જોઈએ કે 10 ડેમાં ફરીથી કમબેક કરે છે કે નહીં માર્કેટ. એટલા માટે જ મેં 26,000 રેન્જ પકડી લીધી, કારણ કે જ્યાં ઓલરેડી તમે જો કોલ રાઇટેસ પુટ રાઇટેસ બંને તરફથી ફાઇટ છે. 26,000 નજીક આપણને 10 ડેમાં છે, એટલા માટે 26,000 લેવલ બહુ જ મહત્વનું રહેશે આજના માટે માર્કેટની દિશા નક્કી કરવા માટે. નીચેની તરફ તમારો સપોર્ટ ઓવરઓલ આજે હોવો જોઈએ તે 25,904 આપણે આવે છે, એટલે કે ગઈકાલનો લો છે. 25,900 બહુ જ મહત્વનો સપોર્ટ છે, કારણ કે ત્યાં ઓઆઈ ડેટામાં સૌથી હાઈએસ્ટ સપોર્ટ ત્યાં છે. 25,900 છેલ્લા બે ટ્રેડિંગ સેશનથી આપણને એક ત્યાંથી કમબેક કરી રહ્યું છે માર્કેટ. એટલા માટે જો 25,900 બ્રેક થાય છે તો પછી માર્કેટનો કોન્ફિડન્સ થોડોક ડગમગાઈ શકે છે. એટલે 25,900 સપોર્ટ, 26,000 તમારા માટે મેક ઓર બ્રેક લેવલ, અને ઉપરની તરફ તમારે 26,050
જે ગઈકાલનો હાઈ આપણને ખ્યાલ છે 26,045, એના આગલા દિવસનો હાઈ આપણને ખ્યાલ છે 26,057, એટલે એની એવરેજ પણ તમે કાઢશો 2 દિવસ 26,050 આવશે. એટલા માટે 26,050 કે જેને ક્રોસ ઓવર જરૂરી છે, અને એના બાદ સેકન્ડ રેઝિસ્ટન્સ આવશે છે 26,100 કે જે હાઈએસ્ટ કોલ રાઇટર્સ એઝ ઓફ નાઉ કન્સિસ્ટ કરી રહ્યા છે. તો ક્લિયર, 2 રેઝિસ્ટન્સ 2 સપોર્ટ, જે ડેઇલી ચાર્ટ પ્રમાણે આપણે અહીંથી ફોકસ કરીશું. એક વાર 15 મિનિટ ઉપર નજર કરીએ. 15 મિનિટમાં પણ તમે જોશો તો આપણને ગઈકાલે સારી એવી તેજી જોવા મળી. તમે જુઓ તો શરૂઆતમાં તમારું ઓપનિંગ નેગેટિવિટી સાથે થયું હતું. નેગેટિવ ઓપનિંગ બાદ સારી એવી વન વે તમને એક રિકવરી જોવા મળી, અને તમે 15 મિનિટમાં પણ 10 ડેમાંની ઉપર અહીંયાથી હરોહર તમે અહીંથી ચાલી રહ્યા છો. હવે જરૂરત છે કે બસ જો તમે નીચે ઓપનિંગ થાવ છો તો ફરીથી કમબેક આવે છે કે નહીં. અને આ જે લેવલ છે આપણે જેમ વાત કરી 26,050નું, જે છેલ્લા 2 દિવસથી માર્કેટ અટકી જાય છે ત્યાં જઈને, તો અટકતું ના હોવું જોઈએ, તો જ આપણે અહીંથી તેજીનું એક વૃ આપણે અહીંથી જોવા મળી શકે છે. તો ઓવરહેડ ઉપર નજર કરી લઈએ. હવે ઓવરહેડ ઉપર શું વ્યૂ બની રહ્યો છે? ઓવરહેડ ઉપર જશો તો આપણને એ જ વસ્તુ હાઇલાઇટ થશે જે શરૂઆત મેં તમને કીધું, અને તમારા માટે 26,000 કે જે તમારા માટે મેક ઓર બ્રેક લેવલ. ગઈકાલે તમે હાઈએસ્ટ તમે જો પુટ રાઇડર્સ આવ્યા, ગઈકાલે તમે જોશો ઓલમોસ્ટ 2.5 કરોડ છે હાઈએસ્ટ. તમે જોશો તો અહીંયા નવું એડિશન પણ જોવા મળ્યું. અહીંયા 25,950 ઉપર પણ તમે જો 1 કરોડથી પણ વધારે છે. 25,850 ઉપર, 900 ઉપર, ઇવન 800 થી લઈને 26,000 સુધી દરેક સ્ટ્રાઇક પ્રાઇસમાં એક કરોડ જોવા મળી રહ્યા છે. હવે પ્રશ્ન થાય કે હવે તમે જો એશિયન માર્કેટમાં આજે વેચવાલી જોવા મળી રહી છે, ગઈકાલે યુએસ માર્કેટમાં પણ થોડી નફાવસૂલી જોવા મળી, આજે આપણું ગિફ્ટ નિફ્ટી સંકેત નેગેટિવિટી જોવા મળી રહે છે. હવે જોવાનું રહેશે કે 26,000 ની નીચે ઓપન થઈએ છે તો 26,000 નીચે ઓપનિંગ બાદ ફરીથી કમબેક કરે છે કે નહીં માર્કેટ, બસ ત્યાં આપણું ફોકસ હોય. કમબેક કરે છે તો પછી આપણું ફોકસ હોવું જોઈએ 26,050, જે છેલ્લા 2 દિવસથી ક્રોસ નથી થતું એને ક્રોસ થવું જોઈએ. એટલે 26,050 ક્રોસ થાય તો તેજીનો વ્યૂ એથી સારો જોવા મળી શકે. 26,000 ઉપર ટકે તો માર્કેટ માટે સારી વસ્તુ છે, અને 26,000 નીચે રહે તો પછી આપણે 25,900 જેને સપોર્ટ તરીકે ફોકસ કરીશું. તો ક્લિયર, આ વાત થઈ ગઈ નિફ્ટીની. હવે આવો બેંક નિફ્ટી ઉપર નજર કરીએ. બેંક નિફ્ટી તમે નજર કરશો તો ત્યાં પણ જે વ્યૂ હાલ આપણને જોવા મળી રહ્યો છે, ગઈકાલે ત્યાં પણ રિકવરી સારી એવી જોવા મળી. કોન્ફિડન્સ તમે જોશો તો કોન્ફિડન્સમાં પણ સારી એવી જોવા મળી છે. ડેઇલી ચાર્ટમાં તમે જોશો તો છેલ્લા 3-4 ટ્રેડિંગ સેશનથી 10 ડેમાં ટકી રહ્યું છે માર્કેટ. પરમ દિવસે ડોઝી કેન્ડલ બની, અને ગઈકાલે તમે જોશો તો ફર્ધર સારી એવી ખરીદારી આપણને અહીંથી જોવા મળી હતી. હવે તમે જોશો ને તો ઓલમોસ્ટ બુલિશ કેન્ડલ આપણને બની. હવે જરૂરત અહીંયા પણ એ જ વસ્તુ છે. તમારું જે 10 ડેમાં છે 59,309 છે. લેટ્સ આપણે 59,300 લઈશું કે જે ઓલરેડી આપણે અહીંયા મેન્શન કર્યું છે સપોર્ટ 1. પહેલો સપોર્ટ તમારો આ રહેશે. ક્લોઝિંગ તમારું છે 59,461, એટલે કે ઓલમોસ્ટ 160 પોઈન્ટ નીચે આપણને અહીંથી 10 ડેમાં આવી રહ્યું છે. જો આપણે ઓપનિંગ ક્યાં થાય છે ત્યાં ફોકસ રાખીશું. ઓપનિંગ 10 ડેમાં નીચે થાય છે તો અહીંયા પણ 59,300 કે જેને માર્કેટ ટકાવવાના પ્રયત્ન કરે છે કે નહીં, કમબેક કરે છે કે નહીં, પહેલું ફોકસ ત્યાં આવવું જોઈએ. જો એ બ્રેક થાય છે તો પછી 59,000 બહુ જ ક્રુશિયલ સપોર્ટ છે. તમે જોશો તો છેલ્લા કેટલાય ટાઈમથી 59,000 લેવલ છે કે જે વારંવાર હાઇલાઇટ થયું. તમને 15 મિનિટમાં પણ બતાવીશ, પરંતુ 59,300 અને 59,000 બે સપોર્ટ તરીકે ફોકસ કરીશું. ઉપર નવી તેજી માટે 59,500 છેલ્લા 5 ટ્રેડિંગ સેશન, કેટલા છેલ્લા 5 ટ્રેડિંગ સેશનથી તમે જોશો ને તો 59,500 ની નજીક આવે છે માર્કેટ, અને એની ઉપર ક્લોઝિંગ નથી આપતું. એટલે જરૂરત છે હવે એની ઉપર ટકવું, એની ઉપર ક્લોઝિંગ આવું, અને બાદ 59,800 જે સેકન્ડ રેઝિસ્ટન્સ તરીકે આપણે એથી ફોકસ કરીશું. આવો 15 મિનિટ ઉપર નજર કરી લઈએ. 15 મિનિટ તમે નજર કરશો તો 15 મિનિટમાં જે તમને હાઇલાઇટ કર્યું છે 59,000 લેવલ, જે બહુ જ મહત્વનું લેવલ છે કે જ્યાં તમને અહીંથી હાઇલાઇટ થતું જોવા મળશે. તો 15 મિનિટ ચાર્ટ પણ આપણે એક વખત નજર કરી લઈશું આવે એટલે. એમાં તમે જોશો ને તો 59,000 છેલ્લા 3-4 ટ્રેડિંગ સેશનથી એક સ્ટ્રોંગ સપોર્ટ થઈ રહ્યો છે. તો આ તમારું નજર કરો. આજે તમારું જે ચાર્ટ જે છે એ તમારું અહીંયા આ જે તમે એવરેજ કાઢશો ને, રાઈટ, તો એ તમારું જોવા મળશે અહીંયાથી 59,000નું લેવલ તમારું જે આવશે. અહીંયા તમે જો 59,000 સપોર્ટ લીધો તો અહીંયા પણ તમે વારંવાર 59,050 આજુબાજુ જાય અને ત્યાંથી જ માર્કેટ સપોર્ટ કરી રહ્યો છે. મતલબ કે 59,000 બહુ જ મહત્વનું લેવલ સાબિત થઈ રહ્યું છે. ઉપરની તરફ તમે જો આ 59,450 આજુબાજુ, આ ગઈકાલે પણ 59,450 આજુબાજુ તમારું ક્લોઝિંગ જોવા મળે છે. બસ હવે આની ઉપર ફર્ધર અપટીક જોઈએ. નીચેની તરફ તમારું 59,300 કે જે ડેઇલી ચાર્ટમાં 10 ડેમાં છે એની નીચે બસ માર્કેટ વધારે ટાઈમ ના રહેવું જોઈએ. જો જશે તો પછી એક વખત 59,000 તરફ પહેલ જોવા મળી શકે છે. ઓવાઈ ઉપર પણ આવો કન્ફર્મેશન લઈ લઈએ. ઓવાઈ ઉપર પણ તમે જોશો તો આપણને 59,000 લેવલ કે જે હાઈએસ્ટ એઝ ઓફ નાવ આપણને એક પુટ રાઇટર્સ જોવા મળી રહ્યા છે. એટલે કે 59,000 સ્ટ્રોંગ સપોર્ટ તમારા માટે અહીંયા રહેશે, અને ત્યાં તમે જોશો તો ઓલમોસ્ટ અહીંયા આપણને 16 લાખ આજુબાજુ આપણને અહીંથી પુટ રાઇટર્સ છે. આગળ તમે જોશો તો આપણને 19,59,500. સારી વસ્તુ મને એ પસંદ આવી રહી છે. છેલ્લા 3 દિવસથી આ જ વર્ડ તમને કહી રહ્યો છું કે સારી વસ્તુ મને એ પસંદ આવી રહી છે. 59,500 ઉપર પુટ રાઇટર્સ હજુ હાર નથી માની. કમ્પેર ટુ કોલ રાઇટર્સ તમે જોશો પુટ
પુટ રાઇટર્સ ઉપર હજુ સંખ્યા વધારે છે. છેલ્લા કેટલાય દિવસથી તમે જો છેલ્લા અઠવાડિયું તમે લઈ લો 59,500 પર તમે ક્લોઝ નથી રહ્યા, પરંતુ પુટ રાઇટર્સ હજુ પણ ત્યાં કન્ફર્મેશન આપી રહ્યા છે. ગઈકાલે પણ તમે જો ત્યાં હાઈએસ્ટ કોલ રાઇટર્સ કરતાં પણ પુટ રાઇટર્સ વધારે આવ્યા છે. એટલે કે જો આજે માની લો કે માર્કેટ નેગેટિવ ઓપન જાય છે, સપોર્ટ લીધો 59,300 ઉપર ટકીને, તો સમજી લો કે ટકશો ને તો તમે 59,500 ને પણ આજે માર્કેટ ચેઝ કરી શકે છે. એટલા માટે હવે મેક ઓ બ્રેક લેવલ તમારા માટે 59,500 છે બેંક નિફ્ટીમાં. 59,000 તમારો સપોર્ટ છે, અને જો 59,500 ને ક્રોસ ઓવર કર્યું તો આપણને 59,800 તરફની પહેલ બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. એટલે સ્વાભાવિક છે કે હાલ સેન્ટિમેન્ટ ખરાબ નથી. ગિફ્ટ નિફ્ટી નો ડાઉટ આપણે જાણીએ છીએ કે નેગેટિવ ઓપનિંગના સંકેત છે, પરંતુ ઓપનિંગ બાદ આપણે જેમ વાત કરીએ કે એ તમારું ફોકસ પર રાખીશું કે નિફ્ટી 26,000 કમબેક કરે છે કે નહીં. ના કરે તો અહીંથી આપણે 25,900 જેને સપોર્ટ લઈને ચાલીશું. બેંક નિફ્ટીમાં 59,500 કમબેક કરે છે કે નહીં. જો ના કરે તો પછી આપણે અહીંયાથી 59,300 કે જેની ઉપર એટલીસ્ટ માર્કેટને ટકવું જરૂરી છે, અને 59,000 તો આપણો ઓલ ટાઈમ સપોર્ટ છે કે આ પ્રમાણે આપણે અહીંથી નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેમાં ફોકસ રાખીશું. યસ. ઓકે, તો ઓઆઈ સ્પેસિફિક આ એક્શન છે અને ઇન્ડેક્સ પર ચાર્ટ્સ પર એક્શન છે, જેને ધ્યાન પર રાખીશું. યોમિક ખૂબ ખૂબ આભાર અમારા સાથે જોડાવા માટે થઈને. તો બેઝિકલી ભારતીય માર્કેટ્સ અત્યારે ફિલહાલ ઘટાડાનો સંકેત આપી રહ્યા છે. 100 પોઈન્ટ આસપાસના ઘટાડાના સંકેત બની રહ્યા છે. મતલબ સાફ છે કે દબાણ વધી રહ્યું છે. આજે દિવસની શરૂઆત ગિફ્ટ નિફ્ટીએ કરી હતી થોડા દબાણ સાથે, માત્ર 20 પોઈન્ટ. ધીમે 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 કરતાં દબાણ વધતું ગયું ને હવે 0.42% આસપાસ ગિફ્ટ નિફ્ટીનું દબાણ તમને જોવા મળી રહ્યું છે. મતલબ સાફ છે કે ઓપનિંગ સતત નેગેટિવિટી તરફ આગળ વધતું જઈ રહ્યું છે, અને જો હજુ પણ આ દબાણ રહેશે તો પરિસ્થિતિ હજુ પણ ખરાબ થઈ શકે છે. થોડી ક્ષણોમાં આપણે એક્સપર્ટ્સ આપણી સાથે જોડાશે, તેમની સાથે પછી આપણે ચર્ચા કરીશું કે કઈ રીતે આજે ભારતીય માર્કેટ્સની ઓપનિંગ થતી જોવા મળે છે. તેમના સાથે પછી એ સંકેતો પર પણ આપણે નજર કરીશું. પણ મીનવાઇલ અત્યારે ફિલહાલ આજના ઓપનિંગના સંકેત જે છે તે આ પ્રમાણે બનતા જોવા મળી રહ્યા છે કે જેને ધ્યાન પર રાખીએ. અમુક ઇન્ટરનેશનલ માર્કેટના સંકેતો પર બહુ રસપ્રદ સમાચારો સામે આવ્યા છે ફોર્ડના. તે સમાચારો પર આપણે નજર કરીશું એક વખત. ફોર્ડ દ્વારા પોતાની જે સ્ટ્રેટેજી છે ટોટલ ઈવી તરફ શિફ્ટ થવાની, તેમાં મોટો ચેન્જ કરવામાં આવ્યો છે. અને હવે આ જે ચેન્જ છે તેના કારણે થઈને થશું એ કે તમે એક તો આઈસીઈ વ્હીકલ્સ બનાવતા હતા, આઈસીઈ વ્હીકલ્સથી તમે જઈ રહ્યા છો હવે ધીરે ધીરે ઈવી વ્હીકલ્સ તરફ. અને જો આઈસીઈમાંથી ઈવી તરફ તમે ગયા, આવી પરિસ્થિતિમાં તમે ખર્ચો કર્યો. હવે તમે ફરી એકવાર ઈવી વ્હીકલ્સથી તમે એવું ડિસિઝન લો છો કે ના ઈવી બરાબર નથી, હવે અમારે હાઇબ્રિડ બનાવવા પડશે, તો તમે ફરી એકવાર ખર્ચો કરો છો. મતલબ સાફ છે, ઓલમોસ્ટ $19.8 બિલિયન નો ફટકો સહન કરવા જઈ રહ્યો છે ફોર્ડ, અને આ બહુ મોટું નેગેટિવ છે બેઝિકલી ફોર્ડ માટે થઈને. અને તેના માટે અત્યારે ફિલહાલ તમને ભારતીય માર્કેટ્સ નહીં પણ અમેરિકામાં બેઝિકલી ફોર્ડના શેરમાં બહુ મોટી નેગેટિવિટી ખાસ આવતી જોવા મળી. એટલે આ એક સમાચાર છે. હવે એને કમ્પેર કરો તમે મારુતિની સાથે, તો મારુતિ તમારે જે છે તે પહેલેથી જ એમ કહેતું હતું કે ભાઈ અમે તો હાઇબ્રિડ જ બનાવીશું, ટોટલ ઈવી બાજુ નહીં જઈએ, અને એ ડિસિઝન યોગ્ય પણ હતું, કારણ કે બધા જ પ્રકારની પ્રોડક્ટ્સ જે છે તે તેઓએ ડિલિવર કરી, અને અત્યારે જુઓ હવે ઈવી તેમણે આપ્યું. તો આ પરિસ્થિતિ બહુ જ રસપ્રદ રહેતી જોવા મળી રહી છે. ફોર્ડની જે આ સ્ટ્રેટેજી ચેન્જ થઈને તે ખરેખર જોવા જઈએ ને તો એક રીતે ભારતીય જે કંપનીઓએ પ્રોપર ડિસિઝન લીધો હતો તે પ્રમાણે બહુ યોગ્ય છે. તો આ સ્થિતિને પણ તમે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખો. આ સિવાય અન્ય જે ખબરો છે તેના પર આપણે નજર કરીએ. સેબી સમક્ષ એક પ્રસ્તાવ આવેલો છે, અને એ સમીક્ષા સેબી અત્યારે ફિલહાલ કરતું જોવા મળી રહ્યું છે. માહિતી તમને સ્ક્રીન પર આપીએ. દેશના જે મૂડી બજારો છે તેને આધુનિક બનાવવાના હેતુસર 11 જેટલી દરખાસ્તો સેબીને મળી હતી. એને વધુ ડિજિટલ, વધુ મજબૂત, વધુ જેને કહેવાય લેટેસ્ટ બનાવવા માટે થઈને હવે સેબી દ્વારા જે આ દરખાસ્તો છે તેની સમીક્ષા કરવામાં આવી રહી છે, જેમાં મ્યુચ્યુઅલ ફંડના નિયમો એટલે કે ટીઈઆર માળખામાં સુધારો કરવાની દરખાસ્ત છે. ટીઈઆર માળખામાં સુધારો કરવાની સાથે જ વધારાના 5 બેઝિસ પોઈન્ટ્સનો ચાર્જ દૂર કરવાની એક સલાહ છે, તેની સમીક્ષા સેબી કરી રહ્યું છે. આ સિવાય સ્ટોક બ્રોકર્સ માટેના અલ્ગો ટ્રેડિંગ જેને કહેવામાં આવે છે, અલ્ગોરિધમિક એટલે કે શોર્ટ ફોર્મ છે અલ્ગો ટ્રેડિંગ, તો આ અલ્ગો ટ્રેડિંગ માટે એક નવી ડેફિનેશન બનાવવાની અત્યારે ફિલહાલ સેબીએ શરૂઆત કરી, તેની અત્યારે સમાવેશ આ સમીક્ષામાં કરવામાં આવ્યો. આઈપીઓના જે લોકિનના નિયમો છે અને ડિસ્ક્લોઝરની જરૂરિયાતો છે તેને વધુ સરળ બનાવવામાં આવી છે, અને આ સુધારાને પગલે બજારમાં પારદર્શિતા વધવા જઈ રહી છે. જે રોકાણકારો છે તે સુરક્ષા વધારવા પર સેબીનું ધ્યાન, તેમની સુરક્ષા વધારવા પર, રોકાણકારોની સુરક્ષા વધારવા પર સેબીનું ધ્યાન અત્યારે ફિલહાલ છે. તો આ પરિસ્થિતિ પર તમે ખાસ નજર રાખો. આ બહુ મહત્વના એક ઇનપુટ છે કે જેને તમારે ધ્યાન પર રાખવા જોઈએ. આ સિવાય
આજે તમે નજર કરો અન્ય ઘણી બધી માહિતીઓ છે કે જે બધાને આપણે ખાસ ધ્યાન પર રાખવાની રહેશે. આગળ વધીએ અને એક મારી ખાસ રજૂઆત તમને દરરોજ જે હું દર્શક મિત્રો આપું છું તે એટલે કે બમ્પર સ્ટોક પર હવે આપણે અહીંયાથી ખાસ નજર કરવા જઈ રહ્યા છીએ. અને આજનો મારો બમ્પર સ્ટોક છે TCI એટલે કે ટ્રાન્સપોર્ટેશન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. સૌથી પહેલાં ચાર્ટ્સ તમને ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના બતાવવા જઈ રહ્યા છીએ. ચાર્ટ્સ પર તમે જે કરો આ બાય ધ વે વીકલી ચાર્ટ્સ છે, જેમાં વીકલી ચાર્ટ્સ પર 200 વેમાં એટલે કે 200 સપ્તાહની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજથી તમે 3 વખતથી સપોર્ટ લઈ રહ્યા છો. ઓબ્વિયસલી છેલ્લી કેન્ડલ છે એ તો તમારી આ જ સપ્તાહની કેન્ડલ છે, એ પણ અગેન સપોર્ટની કોશિશ કરી રહી છે. મને એવું લાગે છે કે બેઝિકલી આ એક બહુ જ સારી જગ્યા છે ખરીદદારી કરવા માટેની, જેથી મને અહીંયાથી થોડું પોઝિટિવ લાગે છે લોંગ ટર્મ આઉટલુક સાથે ઓબ્વિયસલી. સો TCI મને લાગે છે કે ખરીદવું જોઈએ. બીજું રીઝન્સની આપણે વાત કરીએ, કારણો. આમ જોવા જાવ તો PE જે છે ઇન્ડસ્ટ્રીનો PE તે થોડો લોઅર જ છે, પણ આમનો PE જે છે તે 18.47 આસપાસ છે. એટલે હવે ગ્રાફિક્સ આપીશું. પહેલાં તો પ્રાઇસ ટુ ઇક્વિટી તમે જુઓ, રેશિયો જે છે તે હેલ્ધી કહેવાય, બહુ કંઈ ખાસ ખરાબી અહીંયા જોવા નથી મળી રહી. અને 200 ડેમાંથી અહીંયા મેં તમને વાત કરી વીકલી ચાર્ટ્સ પર સપોર્ટનો પ્રયત્ન જે છે તે બેઝિકલી થઈ રહ્યો છે. બીજું, આમનો સેલ્સ ગ્રોથ જે છે તે બહુ જલ્દી વધે તેવી અપેક્ષા પણ છે, ધીરે ધીરે પરિણામો સુધરશે. પ્લસ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનું જે મેઇન લાભ છે તે સમગ્ર ઇકોનોમીને જે GST રેટ કટનો લાભ મળ્યો છે, તો GSTના રેટ કટ થવાને કારણે થઈને ઓવરઓલ ટ્રાન્સપોર્ટમાં પણ તમને જલ્દી જ વધારો આવતો જોવા મળશે, ઇકોનોમીના ઓવરઓલ અસરના ભાગ સ્વરૂપે પણ. એટલા માટે હું અહીંયાથી વેચાણમાં સુધારાની અપેક્ષા જોઈ રહ્યો છું. તો સૌથી પહેલાં તો હું અહીંયાથી ખાસ સ્ટોપલોસ તમને કહી દઉં. 1023નો સ્ટોપલોસ બને છે અને ટાર્ગેટ જે છે તે 1200 તથા 1455 બે મને અહીંયાથી ખાસ લાગી રહ્યા છે. તો તમે નજર કરો TCI એટલે કે ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, કે જેને તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. તો આ છે આજનો મારો બમ્પર સ્ટોક કે જેના પર તમે નજર કરી છે. પણ આવો આગળ વધીએ. થોડી જ ક્ષણોમાં મારા સહયોગી અજય આપણી સાથે જોડાશે. તેમની સાથે પછી સ્ટોક સ્પેસિફિક કયા કયા કાઉન્ટર્સ આજે ધ્યાન પર રાખવા છે તેની આપણે ચર્ચા કરીશું. બસ થોડી ક્ષણો અને ત્યારબાદ તમને ફિલહાલ માર્કેટના પણ પ્રી ઓપનિંગ બિટ્સ આવતા જોવા મળવાના છે, તો તેના પર પણ આપણે ફોકસ કરવાના છીએ. પ્રી ઓપનિંગ બિટ્સ બહુ જ જલ્દી સ્ક્રીન પર આવતા જોવા મળશે. અત્યારે ફિલહાલ ઇન્ડેક્સ સ્પેસિફિક આપણે જોઈ રહ્યા છીએ તે પ્રમાણેનું એક્શન તમને બનતું જોવા મળી રહ્યું છે. થોડી ક્ષણોમાં ત્યાં પણ આપણે નજર કરવાની રહેશે. તો આવો આગળ વધીએ. હવે બેઝિકલી 2-3 મુદ્દા છે. એક તો ગિફ્ટ નિફ્ટીમાં નબળાઈ, ગ્લોબલ માર્કેટ્સમાં AIની ચિંતા અને રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ વાર્તાલાપનું આગળ વધવું. કારણ કે ઝેલેન્સ્કી સાહેબે હવે નક્કી કરી લીધું છે, યુક્રેનના રાષ્ટ્રપતિએ, કે હવે આપણે અહીંયાથી આગળ વધીશું અને તેઓ નાટોમાં તેઓ જે છે તે હવે સભ્ય તરીકે બનવા નથી જઈ રહ્યા. તેમણે એ જે ડિસિઝન લીધો ને એ ડિસિઝનને કારણે થઈને પરિસ્થિતિ એ બની ગઈ છે કે હવે અહીંયાથી એમને સુધારો મળ્યો છે. અને રશિયાની સૌથી મોટી જે શરત હતી તે રશિયાની સૌથી મોટી શરત તેઓ પાલન કરવા જઈ રહ્યા છે. એટલે આમની બંનેની વચ્ચેની જે વાર્તાલાપ છે, શાંતિ વાર્તાલાપ, તે બહુ જ સરસ રીતે આગળ વધશે. હવે જો આ શાંતિ વાર્તાલાપ આગળ વધે છે તો તેને કારણે થઈને તમને જોવા મળશે 2-3 મુદ્દાઓ જે છે તેમાં મોટો સુધારો આવશે. પહેલો મુદ્દો તો અહીંયાથી ખાસ એ બની રહ્યો છે કે એક તો રશિયા હવે અત્યાર સુધી જે ઝીઝક હતી શાંતિ વાર્તાલાપમાં આગળ વધવાની, તે ઝીઝક પૂરી થતી તમને જોવા મળશે. એટલે રશિયાને આ એક બહુ જ મોટો લાભ મળવા જઈ રહ્યો છે. બીજો મુદ્દો, અમેરિકા ઈચ્છે છે કે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ પૂર્ણ થાય, તો તેના માટેની પણ કોશિશ જે છે તે અહીંયાથી ખાસ કરવામાં આવી રહી છે. તો આ પણ એક મુદ્દો તમે ખાસ ધ્યાન પર રાખો. અને ત્રીજો મુદ્દો, અને જે સૌથી મોટો મુદ્દો છે કે યુક્રેનને પણ એક શાંતિ જોઈએ છે, તો એ યુક્રેનને પણ શાંતિ મળવા જઈ રહી છે, તે પણ અહીંયાથી ખાસ મુદ્દો બને છે. તો હવે ટ્રમ્પ સાહેબે એવું નિવેદન આપી દીધું છે કે રશિયા અને યુક્રેન વાતચીતમાં શાંતિ કરાર પર હસ્તાક્ષર કરવાને આટલા નજીક ક્યારેય નહોતા. મતલબ બહુ જ જલ્દી આ કરાર પર હસ્તાક્ષર થઈ જશે, જેના કારણે થઈને ક્રૂડના ભાવો ઘટશે. અલ્ટિમેટલી સમગ્ર વિશ્વને, અર્થતંત્રને તેની અસર મળવા જઈ રહી છે. તો આ મુદ્દો તમે ખાસ ધ્યાન પર રાખો. સાથે સાથે એક મુદ્દો એ પણ તમે ધ્યાન પર રાખો કે અહીંયાથી અન્ય જે કંઈ પણ ખાસ સંકેતો બનતા જોવા મળી રહ્યા છે, જેમ કે તમે જુઓ કે વિશ્વભરમાં જે મોંઘવારીની પરિસ્થિતિ હતી યુદ્ધને કારણે થઈને તે ઘટતી જોવા મળશે, અને સાથે સાથે અન્ય મુદ્દાઓ. તો આ બધા જ સંકેતો છે કે જેના પર પણ આપણે ફોકસ જે છે તે હવે અહીંયાથી કરવા જઈ રહ્યા છીએ. આ તરફ તમે જુઓ કે એક્સપોર્ટ આપણા જે છે ભારતીય નિકાસ બેઝિકલી, તેમાં ખાસો એવો વધારો તમને જોવા મળ્યો છે, નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. ખાસ કરીને US અને ચીન સાથેનું જે આપણું એક્સપોર્ટ છે, જે માહિતી મેં ખાસ શેર કરેલી હતી, તેના હવે ગ્રાફિક સ્ક્રીન પર આપીશું.
ચીન સાથેના વેપાર છે બેઝિકલી કે તેમાં ભારતને ખાસો એવો વધારો જે છે તે અહીંયાથી ખાસ આવતો જોવા મળેલો છે. તો આ પરિસ્થિતિ તમે ધ્યાન રાખો. 50% જેટલા ઊંચા ટેરિફ ભારત પર લાગ્યા હોવા છતાં પણ આપણો એક્સપોર્ટ જે છે તે અહીંયાથી ખાસ નવેમ્બર 2025માં નોંધપાત્ર સુધારો બતાવતું જોવા મળી રહ્યું છે. તો આ માહિતી પર પણ આપણે નજર અહીંયાથી ખાસ રાખવાની રહેશે. આવો આગળ વધીએ અને સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ રડાર પર રાખવા તેની હવે ચર્ચા કરીશું, જેના માટે આપણા સહયોગી અજય અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. અજય, ગુડ મોર્નિંગ. જણાવો કયા કયા કાઉન્ટર્સ આજે ફોકસમાં છે? જી બિલકુલ, ગુડ મોર્નિંગ. યસ, તો ઓવરઓલ આજે સ્ટોક સ્પેસિફિક ઘણી બધી કંપનીના ઓવરઓલ સમાચાર આવ્યા છે. એમાં ફર્સ્ટ સ્ટોક આપણે નજરમાં આવે છે SBI, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. એના પર આપણે જોઈશું કંપનીએ KFW સાથે 150 મિલિયન યુરો ક્રેડિટ પર સાઇન કર્યા છે. એટલે કોઈ મોટી એવી કરાર આપણે જોવા મળ્યા છે SBIમાં, એટલે એક પોઝિટિવ વસ્તુ છે. સાથે સાથે જોઈશું આ ફંડનો ઉપયોગ છે તે ક્લાઇમેટ ફ્રેન્ડલી એનર્જી જનરેશનના પ્રોજેક્ટ માટે જશે. એટલે SBI માટે એક આ મોટા ન્યૂઝ છે. સારા એવા મોટા ફંડને અહીંયા કરાર જોવા મળ્યા છે. એ SBI આજે ખાસ કરીને અહીંયાથી ફોકસમાં રાખીશું. સેકન્ડ સ્ટોક જોઈએ HCL ટેકનોલોજી. HCL ટેકનોલોજીમાં જોઈશું કંપનીએ ઓર્બે ટેકનોલોજી સાથે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે ભાગીદારી કરાર કર્યા છે. એટલે HCL ટેકનોલોજી AIમાં તો એગ્રેશન થઈ જ રહી છે, સાથે સાથે એમાં જોઈશું કે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે બી ભાગીદારી વધારી રહી છે. એટલે HCL ટેકનોલોજી માટે બી અહીંયા પોઝિટિવ ન્યૂઝ છે. એ કંપની જે ઉત્પાદન અને નવીનતાને બી અહીંયા વેગ આપવા માટે કામગીરી કરી રહી છે. એટલે EI માટે બી IT કંપનીઓ પોઝિટિવ જઈ રહી છે. સાથે સાથે ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં બી ઓવરઓલ કામગીરી અહીંયા જોવા મળી રહી છે. એટલે HCL ટેકનોલોજી બી અહીંયાથી સારું આપણે અહીંયા ફોકસ કરીશું. થર્ડ સ્ટોક આપણે ખાસ કરીને ફોકસમાં હોઈએ, જેમાં ઝાયડસ લાઈફ સાયન્સ. ઝાયડસ લાઈફ સાયન્સને આપણે જોઈશું ઓવરઓલ જે કંપનીની જે દવા છે કે CTUX101 જે રીસબસિડરીની અહીંયા પરવાનગી મળી ગઈ છે. એટલે કંપનીની જે આ દવાની જે વાતચીત ચાલી રહી હતી જેની આજે મંજૂરી મળી ગઈ છે. એટલે આ ખાસ કરીને આ સ્ટોક બી આજે ફોકસમાં રહેશે. એમાં જોઈશું CUTX1 જે દવાનો ઉપયોગ છે તે બાળ રોગના દર્દીઓ માટે થશે અને આ દવા જે બહુ જલ્દી લોન્ચ કરવા જઈ રહી છે. એટલે ઝાયડસ લાઈફ સાયન્સ જે આ દવાના ચલતે બી આજે ખાસ આ સ્ટોક આપણે ફોકસમાં રાખી શકાશે. ફોર્થ આપણે જોઈએ SBI લાઈફ. SBI લાઈફમાં આપણે જોઈશું કે આજે જે કેબિનેટમાં લોકસભામાં જે ઇન્સ્યોરન્સને લઈને જે બિલ પાસ કરવાના છે, એટલે ખાસ કરીને જે લાઈફ ઇન્સ્યોરન્સના સ્ટોક છે જે ખાસ કરીને ફોકસમાં રહેશે. એમાં SBI લાઈફ આપણે ફોકસમાં રાખીશું કે બિલમાં જે ઇન્સ્યોરન્સ સેક્ટરનું જે FDI છે તે વધારવાનો અહીંયા પ્રસ્તાવ મૂકવાના છે. એટલે એક પોઝિટિવ વસ્તુ છે બધા લાઈફ ઇન્સ્યોરન્સ અને લાઈફ ઇન્સ્યોરન્સ સ્ટોક માટે. SBI લાઈફ અને જે FDIનો પ્રસ્તાવ છે જે પહેલાં 74% હતો ત્યાંથી વધીને 100% કરવામાં આવશે. એટલે એક પોઝિટિવ વસ્તુ છે લાઈફ ઇન્સ્યોરન્સ સ્ટોક માટે. એટલે FDI વધશે એટલે ત્યાં લાઈફ ઇન્સ્યોરન્સ અને જે પોઝિટિવ વસ્તુ એ સેક્ટર માટે રહેશે. એટલે SBI લાઈફ આજે ખાસ કરીને અહીંયા ફોકસ રહેશે. પછી જોઈએ તો લેમન ટ્રી હોટલ. લેમન ટ્રી હોટલમાં જે ઓવરઓલ ગઈકાલે એક સારા એવા ન્યૂઝ આવ્યા હતા. કંપની નેપાળમાં જે 80 રૂમની નવી હોટલ માટે કરાર કર્યા છે. તો ઓવરઓલ જોઈશું સારી મોટી હોટલ જે બનાવવા જઈ રહી છે. સાથે કંપની એ બી કહી રહી છે કે એમની જે સબસિડરી કંપની છે કેરેનોઇસ હોટેલ એ પ્રોપર્ટી આને મેનેજ કરશે. એટલે નવી હોટલ અને સાથે એની સબસિડરી કંપની માટે બી ભાગીદારી કરવા જઈ રહી છે. લેમન ટ્રી હોટલ બી આજે ખાસ કરીને આપણે ફોકસમાં બહુ રહેશે. એમાં બી સારી મૂવ આપણને જોવા મળી શકે છે. લાસ્ટ આપણે જોઈશું ઇન્ડસઇન્ડ બેંક. ઇન્ડસઇન્ડ બેંકમાં ઓવરઓલ જોઈશું કે RBI દ્વારા HDFC AMC જે હોલ્ડિંગ છે જે એને ખરીદવાની મંજૂરી અપાઈ છે. એ પહેલાં જે ઓવરઓલ હોલ્ડિંગની વાતચીત ચાલી રહી હતી એને ખરીદવાની આજે મંજૂરી અપાઈ ગઈ છે. અને બીજું કંપની એ બી કરી છે કે એગ્રીગેટ હોલ્ડિંગમાં પણ જે સમાન સંતા મ્યુચ્યુઅલ ફંડનો બી એમાં સમાવેશ કરશે. એટલે હોલ્ડિંગ કંપનીઓ તો છે, સાથે સાથે મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ બી અહીંયા સમાવેશ કરવા જઈ રહી છે. એટલે ઇન્ડસઇન્ડ બેંક માટે બી આ પોઝિટિવ વસ્તુ છે. એટલે ઇન્ડસઇન્ડ બેંક બી આજે ખાસ કરીને ફોકસમાં રહેશે. અને લાસ્ટ સ્ટોક આપણે જોઈએ તો ડિલિવરી. ડિલિવરીમાં આપણે જોઈશું ડિલિવરી જે ડાયરેક્ટ એપ દ્વારા જે નવી ઓફર જે લોન્ચ કરવા જઈ રહી છે, જે મુંબઈ અને હૈદરાબાદ ઓન ડિમાન્ડ ઇન્સ્ટન્ટ સિટી ઓફર લોન્ચ કરશે. એટલે ડિલિવરીમાં બી આજે એક નવું પ્રોડક્ટનું લોન્ચિંગ થવા જઈ રહ્યું છે. એટલે આ સ્ટોક બી આજે આપણે ખાસ કરીને એમાં સારી મૂવ જોવા મળી શકે છે. ડિલિવરી બી આજે આપણે ખાસ કરીને ફોકસ કરશું. તો આ બધા સ્ટોક સ્પેસિફિક ન્યૂઝ હતા જેમાં સારી મૂવ આપણને જોવા મળી શકે છે. આપણે ખાસ કરીને આજે ફોકસ કરશું. યસ, બિલકુલ. તો આ બધા જ સંકેતો છે, આ બધા જ ખાસ કહી શકાય કે સમાચારો છે, ધ્યાન પર રાખીશું. અજય, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો બેઝિકલી અત્યારે ફિલહાલ સમાચારોના બેઝિસ પર આ બધા કાઉન્ટર્સ ધ્યાન પર આવી રહ્યા છે. બસ એક જ મિનિટમાં આપણને પ્રી ઓપનિંગ બિટ્સ આવતા જોવા મળશે. તેના પર નજર કરીશું. નકારાત્મક ઓપનિંગનો સંકેત આજે ફિલહાલ માર્કેટ્સ જે છે તે બતાવતા જોવા મળી રહ્યા છે. આપણી સાથે ગોલ્ડ્સ એન્ડ કેપિટલના વરુણ જોશી જોડાઈ રહ્યા છે. વરુણ સર, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. માર્કેટ્સની પરિસ્થિતિ અત્યારે ફિલહાલ દબાણનો સંકેત તો છે જ. ગિફ્ટ નિફ્ટી બેઝિકલી અને ગ્લોબલ માર્કેટ્સના કન્સર્ન્સ બેઝિકલી આજે નેગેટિવ ઓપનિંગ આપશે. નિફ્ટીના સર ડેલી ચાર્ટ્સ તમે ઓબ્ઝર્વ કરશો, નો ડાઉટ બંને કેન્ડલ ગ્રીન છે પાછલી બે, પણ લોઅર હાઈઝ લોઅર લોઝ છે. અગેન માર્જિન પણ બંને વેફર થિન છે, લોઅર હાઈઝ લોઅર લોઝના. એટલે
ફોર્મેશન છે નેગેટિવ, આજે ઓપનિંગ પણ નેગેટિવ છે, પણ રેન્જ બહુ નાની છે. આવી પરિસ્થિતિમાં આજની નેગેટિવ ઓપનિંગ બાદ તમારું માર્કેટ પર સ્ટાન્સ શું રહેશે? ગુડ મોર્નિંગ સર. યશજી ગુડ મોર્નિંગ, આપણા બધા જ વ્યુઅર્સને ગુડ મોર્નિંગ. યશજી જોશો તો માર્કેટમાં જે મેં કીધું એ પ્રમાણે કે લોઅર રેન્જ છે 25,900 થી લઈને 26,050 અને બીજી એક બ્રોડર રેન્જ છે 25,750 700 થી 26,250. તો બે રેન્જની અંદર આપણું માર્કેટ અત્યારે ટ્રેડ કરી રહ્યું છે. બિલકુલ આપણે જોઈશું તો જ્યારે આપણે ઓપન થઈએ છીએ માર્કેટમાં ત્યારે ગિફ્ટ નિફ્ટી ગઈકાલે પણ આવા વીક સંકેત હતા અને પછી માર્કેટમાં એક સારી એવી રિકવરી જોવા મળી હતી અને લેડ બાય આઈટી એન્ડ બેન્કિંગ સ્ટોક્સ. તો આજે પણ આપણે તો આ રીતનું જે ઓપનિંગ થઈ રહ્યું છે મોસ્ટલી એશિયન માર્કેટ આપ જોશો તો 1 to 2% આસપાસ ડાઉન છે અને ત્યાં થોડી કન્સર્ન છે જે આપણે ન્યૂઝમાં આપણે જણાવી એ રીતે. પણ આપણે જોઈશું તો અત્યારે માર્કેટનું જે સ્ટ્રક્ચર છે પોઝિટિવ છે. સાથે સાથે નિફ્ટીના જે બે એન્જિન્સની આપણે વાત કરી છે, નિફ્ટી બેંક અને નિફ્ટી આઈટી, એ પણ સારા એવા પોઈન્ટ છે. નિફ્ટી આઈટીમાં આપ જોશો 37,500 200 SMAની આસપાસથી સપોર્ટ લીધો છે, ત્યાંથી એક આપણને બાઉન્સ મળ્યો છે. નિફ્ટી આઈટીના જે પણ કોન્સ્ટિટ્યુઅન્સ છે ત્યાં પણ આપણે જોઈશું તો ત્યાં પણ એક સારી એવી સ્ટોક જે ચાર્ટ પેટર્ન્સ છે એ પણ બધી પોઝિટિવ છે અને સારી એવી પોઝિટિવ પેટર્ન્સમાં કામ કરી રહ્યા છે. નિફ્ટી બેંકમાં થોડું કન્સર્ન છે. 59,500 600 થી એક આપણને એક રિજેક્શન મળે છે, ત્યાં એક રેઝિસ્ટન્સ ડેવલપ થઈ રહ્યો છે, પણ એક માઇનર રેઝિસ્ટન્સ છે. જો આપણે 59,500 ની ઉપર ક્લોઝ થવામાં સફળ રહીએ છીએ તો ફરીવાર ન્યૂ હાઈઝ જોઈ શકીએ છીએ અને નીચામાં આપણે સપોર્ટ જોશું તો સારો એવો સપોર્ટ છે 58,750 થી લઈને 59,000 ની વચ્ચે. તો આપણે એક રેન્જમાં છે. અને ઓવરઓલ સ્ટ્રક્ચર જોશો તો ગઈકાલના બ્રોડર માર્કેટમાં 2 દિવસથી આપણે જોઈશું તો જે માર્કેટ બ્રેડ છે બ્રોડર માર્કેટની એ પણ હવે ઇમ્પ્રૂવ થઈ રહી છે. તો ઓવરઓલ આપણે જો ગેપડાઉન ઓપન થાય છે અને ફર્સ્ટ 15 મિનિટ્સમાં 25,900 ની આસપાસનો જે લેવલ જાળવી રાખીએ છીએ તો ફરીવાર અહીંયાથી બાઉન્સ આવે એવું દેખાઈ રહ્યું છે. ઓકે, તો આ આજનું ઇન્ડેક્સનું ઓવરઓલ વ્યૂ બની રહ્યો છે. સર, હવે સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન જાણી લઈએ. કયા કયા કાઉન્ટર્સ આજે સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન તરીકે તમે ધ્યાન પર લાવ્યા છો? યસજી, આપણે લાસ્ટ મળ્યા હતા ત્યારે અશોક લેલેન્ડ પર આપણી વાત થઈ 156 ની આસપાસ હતો અને 153 ના સ્ટોપ લોસ આપણે વાત કરી હતી અને 174 ની આસપાસનો ટાર્ગેટ હતો. હાલ ફિલહાલ આપ જોશો તો 167 ની આસપાસ કારોબાર કરી રહ્યો છે. કોઈ એકદમ શોર્ટ ટર્મ વ્યૂ હોય તો પ્રોફિટ બુક કરી શકે છે. આજે સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો આપણી પાસે બે સ્ટોક્સ છે. એક આરઆર કાબેલ આપ જોશો તો એક રાઉન્ડિંગ ફોર્મેશન છે ડેલી ચાર્ટ્સ પર. વીકલી ચાર્ટ્સ પર આપ જોશો તો એક હાઈ ક્રિએટ કરવાની અત્યારે એક ફોર્મેશનમાં છે અને 1500 ની ઉપર જો ક્લોઝિંગ આવે છે તો આવનારા સમયની અંદર આપણને સારા એવા લેવલ્સ અરાઉન્ડ 1700 થી લઈને 1750 ના ટાર્ગેટ જોવા મળી શકે છે અને જે સ્ટોપ લોસ છે આપણે 1350 નો ક્લોઝિંગ બેસિસ પર મેન્ટેન કરવો જોઈએ. બીજો સ્ટોક છે એઆઈ એન્જિનિયરિંગ. એઆઈ એન્જિનિયરિંગ આપ જોશો તો એક સારો મોમેન્ટમમાં સ્ટોક છે. વીકલી ચાર્ટ્સ અને ડેલી ચાર્ટ્સ પર ડબલ બોટમની કન્ફર્મેશન કરી છે. બહુ જ સારી વાત છે કે વીકલીના 200 SMA ની આસપાસ ડબલ બોટમ કન્ફર્મેશન થઈ છે એટલે બિલકુલ એક લોંગ ટર્મ સપોર્ટ માટે કામ કરી શકે છે. અને મંથલીના 52 EMA થી સ્ટોકે રિવર્સલ લીધું છે એક કરેક્શન પૂરું કર્યા પછી 33% ની આસપાસનું કરેક્શન પૂરું કર્યા પછી અને સ્ટોક ડેલી ચાર્ટ્સમાં એક નવું બ્રેકઆઉટ અત્યારે કરવાની કોશિશ કરી રહ્યો છે. 3650 જો આપણો મીડિયમ ટુ લોંગ ટર્મનો આઉટલુક હોય તો 3650, બિલકુલ શોર્ટ ટર્મનો આપણો વ્યૂ હોય તો 3785 નો સ્ટોપ લોસ થી આ એઆઈ એન્જિનિયરિંગમાં બાય કરી શકાય છે. આવનારા સમયની અંદર 4100 થી લઈને 4300 ના ટાર્ગેટ બની શકે છે. જી હર્ષ. એન્જિનિયરિંગ અને આરઆર કામ બંને આપણે રેકમેન્ડેશન્સ જોઈ રહ્યા છીએ, નજર રાખીશું. થોડી ક્ષણોમાં ફરી એકવાર સ્ક્રીન પર પણ તમને બતાવી દઈએ આ બંને જ આજની માહિતી છે તેને. પણ આગળ વધીએ. આજે ઘણી બધી ઇવેન્ટ્સ છે કે જેને ધ્યાન પર રાખવાની છે. દિવસ છે મંગળવાર એટલે કે ઓબ્વિયસલી એક તો પરંપરા પ્રમાણે આપણી સાપ્તાહિક એક્સપાયરી તો છે જ. આજે શું ખાસ છે તે જાણવા માટે જઈએ હવે મારા સહયોગી મીરલ અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. તેમની પાસે જઈશું અને જાણીશું કે કયા કયા ઇવેન્ટ્સ છે કે જેને ધ્યાન પર રાખવાના છે. મીરલ, ગુડ મોર્નિંગ. જણાવો આજે કઈ કઈ ઇવેન્ટ્સ ખાસ ધ્યાન પર રાખીશું? ગુડ મોર્નિંગ. યસ, અત્યારે ઘણી બધી ઇવેન્ટ્સ છે જેની પર આપણું ફોકસ જરૂરથી હોવું છે. જેમ કે આજે તો પહેલી વાત કરીએ તો નિફ્ટીની આજે વીકલી એક્સપાયરી છે તો એ ઇવેન્ટ ઉપર આપણું ફોકસ જરૂરથી હોવું જોઈએ. સાથે સાથે આપણે વાત કરીએ તો લોકસભામાં આજે ઇન્સ્યોરન્સના જે બિલ્સ છે એને સંશોધનમાં રજૂઆત પણ કરવાના છે. તો ઓવરઓલ એ ઇવેન્ટ પર ફોકસ જરૂરથી રાખવું જોઈએ. ઇન્સ્યોરન્સના સ્ટોકમાં આજે મોમેન્ટમ સારું દેખાઈ શકે છે. સાથે સાથે બે દિગ્ગજ આઈપીઓ જે છે એની પર પણ આપણું ફોકસ હોવું જોઈએ. જેમ કે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસીનો આઈપીઓ આજે ક્લોઝ
થવાનો છે, તો એ ઇવેન્ટ ઉપર આપણું ફોકસ હોવું જોઈએ. અને KSH ઇન્ટરનેશનલનું IPO આજથી શરૂ થવાનું છે, તો આ એક ઇવેન્ટ પર પણ આપણું ફોકસ હોવું જોઈએ. અને સાથે સાથે આજે FIનો બેનમાં ઘણા ટાઈમથી બંધન બેંક યથાવત જ છે, તો આ ઇવેન્ટ પણ આપણું ફોકસ જરૂરથી હોવું જોઈએ. તો આજની ઇવેન્ટમાં આટલું છે જેની પર આપણે આજે ચોક્કસથી ધ્યાન રાખવું જોઈએ. યસ, ઇવેન્ટ્સ પર નજર રાખીશું. ખૂબ ખૂબ આભાર મિરલ આપનો. તો ઓબ્વિયસલી એક્સપાયરીનો દિવસ છે અને ઘટાડા સાથે માર્કેટ્સ અત્યારે 60-55 પોઈન્ટ, જે ગિફ્ટ નિફ્ટીનું ઇન્ડિકેશન છે તેટલો ઘટાડો તો નથી. 2-3 મિનિટ છે હજુ પણ સેટલ થવા માટે, એટલે એક વખત જોઈએ. માર્કેટ ગિફ્ટ નિફ્ટી કરતાં થોડી વિપરીત ઓપનિંગનો સંકેત આપી રહ્યો છે. આમ જોવા જાવ તો એ સારી વાત છે, પણ હવે ઓપનિંગ બાદ શું પછી એ મૂવમેન્ટ આપણે આપીશું કે કેમ તે પણ જોવાનું રહેશે. પણ આગળ વધીએ અને સ્ટોક સ્પેસિફિક ઓબ્વિયસલી આજના દિવસે સૌથી પહેલાં જો રડાર પર રાખવો હોય તો તે કાઉન્ટર અહીંયાથી રહેશે IndusInd Bank. સમાચારો આવેલા છે IndusInd Bank માટેના અને તેના કારણે તેને સ્ટોક ડેફિનેટલી હાઇલાઇટ થતો જોવા મળી રહ્યો છે. ચાર્ટ્સ આમ પણ અંડર પરફોર્મ કરતા આવ્યા છે સતત ઘણા સમયથી. વરુણ સર, લાગે છે ફાઇનલી એક કિક જે આ સ્ટોકને જરૂરી છે તે હવે મળવા જઈ રહી છે IndusInd Bank. સર જી યશજી, આપણે જે પ્રમાણે વાત કરી રીતે ઘણા મોટા ન્યૂઝ છે IndusInd બેંક માટે. અને જો HDFC બેંક જેવી દિગ્ગજ જો કંપની બેન્કિંગ 10% હિસ્સો જો એમાં લેતી હોય તો બહુ સારી વાત છે. IndusInd બેંકમાં આપણે જોઈશું તો આઈ થિંક માર્કેટ એન્ટિસિપેટ કરી રહ્યું હતું કોઈ આ રીતનું મોટી ડીલ. અને આપણે જોઈશું તો એક ડાઉન ટ્રેન્ડમાંથી ડેઇલી ચાર્ટ્સ પર IndusInd બેંકનો જે પ્રાઇસ એક્શન છે એ 200 SMA ની આસપાસ એક સેટલ થવાની કોશિશ કરી રહ્યા હતા અને 820-830 ની આસપાસનો એક સારો એવો બેઝ બનાવ્યો હતો. ઉપરની સાઈડ જોઈશું તો 880 ની આસપાસનું એક રિજેક્શન છે, એક રેઝિસ્ટન્સ છે, ત્યાંથી એક સ્ટોક વારંવાર પ્રાઇસ રિજેક્શન આવી હતી. પણ હવે જો 890 ની 880 ની ઉપર ટ્રેડ કરવાનું ચાલુ કરે છે તો વીકલી ચાર્ટ્સ પર એક સારા એવા લેવલ બની શકે છે જે 1050 થી લઈને 1100 ની આસપાસ આવી શકે છે. અને અત્યારે આપ જોશું તો રિસ્ક રિવોર્ડ બહુ સારો છે. 830-820 નો ક્લોઝિંગ બેસિસ પર કોઈની પણ પાસે પોઝિશન હોય તો ત્યાં સ્ટોપ લોસ રાખી શકાય. સારો એવો બેઝ છે. 830 ની જે એક્ઝિટ કરી લેવું જોઈએ અને આવનારા સમયમાં IndusInd બેંકની અંદર 900 થી લઈને 1050 સુધીના ટાર્ગેટ બની શકે એવું દેખાઈ રહ્યું છે. તો આ એક સંકેત અત્યારે ફિલહાલ દર્શક મિત્રો સામે આવી રહ્યા છે કે જે વરુણ સરે વાત કરી તે પ્રમાણે આ એક મુદ્દો છે કે જેના પર નજર રાખવાની રહેશે. પણ આગળ વધીએ, અન્ય જે સમાચાર બેઝડ કાઉન્ટર્સ છે તેના પર આપણે નજર કરીશું. અન્ય ઘણા બધી ખબરો આજના દિવસે જે છે તે ખાસ જોવા મળેલી છે, જેમાંથી એક કાઉન્ટર જો ધ્યાન પર આવતું હોય તો તે ઝી મીડિયા કોર્પોરેશન એટલે કે ZMCL. આ મીડિયા સ્ટોક્સ તમને ખ્યાલ હશે સર, ગઈકાલે પણ ઘણા બધા એક્શનમાં રહ્યા હતા અને આજે પણ જોવા મળી રહ્યા છે. હવે જે પ્રી ઇન્સ્ટિટ્યુશન મીડિયેશન છે તે અત્યારે ફિલહાલ અહીંયાથી ખાસ ચાલી રહ્યું છે. પોસિબલ છે કે કોઈક ડીલ નવી સાઇન થાય આને લઈને, અને જો એવું કંઈ થાય છે તો ઓબ્વિયસલી મીડિયા સ્ટોક્સમાંથી એક છે આ કે જેમાં કંઈક તો નવા જૂની થઈ શકે છે. તો આ સંકેતને આપણે થોડા સમજવાનું રહેશે. કઈ રીતે જુઓ છો સર? ZMCL ઝીલ એક અલગ સ્ટોક છે, આપણે જાણીએ છીએ કે તેમાં ઘણું બધું સેટલમેન્ટ થયું છે, પરંતુ ZMCLની જ્યાં સુધી વાત આવે છે આ સ્ટોકને સ્ટેબિલિટી રિસેન્ટ પાસ્ટમાં મળી નથી. આજે ફરી સમાચારોમાં આવે છે સર. યસ, આપણે જે પ્રમાણે વાત કરી હતી ZMCL કરીબન 9 રૂપીસની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. એક પેની સ્ટોક્સ છે અને આપ જોઈશું તો એક ડાઉન ટ્રેન્ડમાં જ છે ઘણા સમયથી અને કરીબન 12-14 ની આસપાસનો એક સારો બેઝ બન્યો હતો. પણ ત્યાંથી પણ આપણે જે પ્રમાણે કીધું એ રીતે ત્યાં સ્ટેબિલિટી નથી અને ફરીવાર એક જે આપ જોઈશું તો 2023ના જે લોસ છે 8 રૂપીસ 7 રૂપીસની આસપાસના, ત્યાં ફરીવાર આ સ્ટોક અહીંયા આપણે ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. હોઈ શકે છે કે મંથલી ચાર્ટ પર આ ન્યૂઝથી એક ડબલ બોટમ ક્રિએટ થઈ જાય. હાલ ફિલહાલ અહીંયા કોઈ પણ સ્ટેબિલિટી નથી. જ્યાં સુધી આ સ્ટોકનું ક્લોઝિંગ 10 રૂપીસની ઉપર નથી આવતું ત્યાં સુધી આપણને કોઈ પણ પ્રકારની અહીંયા કન્ફર્મેશન નથી કે સ્ટોકે એક બેઝ બનાવ્યો છે અને ત્યાંથી રિવર્સલના સાઇન્સ છે. તો થોડી વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. સારા ન્યૂઝ હોય અને કંપનીમાં જો સારું એવું આપણને ટર્નઅરાઉન્ડ જોવા મળતું હોય તો 10 રૂપીસની ઉપર પ્રાઇસ એક્શન ક્લોઝિંગ આપે પછી જ આપણે એન્ટ્રી કરવી જોઈએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ, આજે બીજા સમાચારોમાંથી એક સેનોરેસ ખાસ હાઇલાઇટ થઈ રહ્યો છે સર. સેનોરેસ માટે સમાચારો આવ્યા છે. કંપની જે છે તે શેર પરચેઝ એગ્રીમેન્ટ દ્વારા અપનાર ફાર્માને 2 તબક્કામાં ખરીદવા જઈ રહ્યું છે અને જે કમ્પ્લીશન થશે ત્યારબાદ એક્વિઝિશન બાદ હોલ્ડી ઓન સબસિડી બની જશે. તો સેનોરેસ ફાર્મા આ સમાચારોમાં છે સર. આજે ચાર્ટ્સ જે લિમિટેડ હિસ્ટ્રી છે આપણા પાસે કેવા લાગે તમને? જી,
યશજી આપ જોશો તો આ જે ન્યૂઝ છે એ આઈ થિંક માર્કેટ એન્ટિસિપેટ કરી રહ્યું હતું, અને જોશો તો 8-9 ડિસેમ્બરથી જે સ્ટોકમાં જે પ્રાઇસ એક્શન આપણને જોવા મળી રહ્યું છે ત્યાંથી આપણને એક સારો એવો બાઇંગ જોવા મળ્યું છે. સ્ટોક ડેલી ચાર્ટ્સમાં એક બ્રેકડાઉન આપ્યું હતું પણ ફોલ્સ બ્રેકડાઉન થયું હતું, અને હવે જે રેઝિસ્ટન્સ છે કરીબન 830-840ની આસપાસનું, એની ઉપર હવે ક્લોઝિંગ કરવાનું સફળતા મળે તો સ્ટોકમાં એક નવું બ્રેકઆઉટ ડેલી ચાર્ટ્સ પર મળે છે. આપે જેમ કીધું એમ પ્રમાણે વીકલી અને મંથલી ચાર્ટ્સ પર બહુ લિમિટેડ ડેટા છે. હાલ ફિલહાલ જ ટ્રેડિંગ હિસ્ટ્રી બહુ ઓછી છે, પણ જો 850ની ઉપર આપણને બ્રેકઆઉટ સારું મળે છે તો કન્વિન્સિંગ બ્રેકઆઉટ હશે. અને સ્ટોકે જોઈશું તો 2-3 વખત આ ટ્રાય કર્યો તો 840થી 850ની રેન્જ તોડવાનું, પણ ત્યાં સફળતા નથી મળી. ગઈકાલના સત્રમાં પણ 848થી આપણે જોઈશું તો એક રિજેક્શન આવ્યું હતું, પણ આજના સત્રમાં જો આ રીતે ન્યૂઝ છે અને જો 840-850ની ઉપર સ્ટોક ટ્રેડ કરે છે તો આવનારા સમયમાં 900 સુધીના લેવલ જોવા મળી શકે છે. સ્ટોપ લોસ એક હોય આપણી પોઝિશન તો નાનો અમથો સ્ટોપ લોસ 810 તો મેન્ટેન કરવો જોઈએ. ઓકે, તો આ છે સેનરિસ્ક કે જે આજે સમાચારોના બેઝિસ પર એક્શનમાં છે. પ્રી માર્કેટ સેટલમેન્ટ થઈ ચૂક્યા છે સર, અને 70-75 પોઈન્ટનો ઘટાડો છે. બેઝિકલી બેંક નિફ્ટી 59,000થી 59,500ની રેન્જમાં સતત અથડાયા કરે છે, અને આજે ફરી એકવાર ઘટાડો 1.25 પોઈન્ટ્સ આસપાસ. મિડ કેપ સ્મોલ કેપ જુઓ એકદમ ફ્લેટ છે, એટલે કોઈ ખાસ રિએક્શન આમ જોવા જાવ તો કંઈ મળી રહ્યા નથી. એકમાત્ર સેક્ટર અગેઇન આજે જે હમણાં આપણે વાત કરી મીડિયા સેક્ટર, ગઈકાલે પણ પીવીઆર આઇનોક્સ જબરદસ્ત તેજી હતી, ધુરંધર સમાચારોને લઈને ધુરંધર એક્શન હતું. આજે પણ છે પોસિબલ કે અહીંયા તમને જોવા મળે. અને આ સિવાય પ્રાઇવેટ બેન્ક્સ છે કે જે નર્વસનેસ બતાવે છે. આઈટી, યસ આઈટી આપણે ડિસ્કસ કરીએ હવે. એઆઈ બબલ ને લઈને સર બહુ ચિંતા થઈ રહી છે. ગઈકાલે પણ એઆઈ બબલને લઈને અમેરિકન માર્કેટ્સમાં એક શુક્રવારનું હેન્ડઓવર આપણને નકારાત્મક મળ્યું હતું. આજે પણ જુઓ તો તમે નાસ્ડેકનું હેન્ડઓવર નેગેટિવ જ બનતું જોવા મળી રહ્યું છે. ચિંતા ડેફિનેટલી છે કે ભાઈ જેટલું ઇન્વેસ્ટમેન્ટ થયું આરઓઆઈ એટલું આવશે કે નહીં આવે, અને સ્વાભાવિક છે કે શરૂઆતનો ફેઝ તો બર્નિંગ ફેઝ હોય. એવી પરિસ્થિતિમાં આરઓઆઈની એક્સપેક્ટેશન માર્કેટ સ્વાભાવિક છે માર્કેટ તો કરશે જ, પરંતુ એ એક્સપેક્ટેશન મીટ નહીં થાય તો આવી પરિસ્થિતિમાં તમને પોસિબલ કોઈ એવું લાગે છે કે ગ્લોબલ સેલ ઓફ થોડું આવી શકે? ઓબ્વિયસલી ભારતીય માર્કેટ્સને પણ તેની અસર થોડી આવી શકે સર? યશજી આપ જોશો તો આઈટી ઇન્ડેક્સની વાત કરીએ તો નેસ્ડેક સાથે આપણું જો કમ્પેરિઝન જોઈએ લાસ્ટ 10 to 15 મંથ્સનું, તો ઇન્ડિયન આઈટી જે શેર્સ છે તે અંડર પરફોર્મ કર્યું હતું. આઈટી ઇન્ડેક્સ એ સતત એક ડાઉન ટ્રેન્ડમાં હતો, અને નેસ્ડેક આપ જોશો તો સતત તેજીમાં હતો, અને બેસિકલી જે 4-5 સ્ટોક્સને લીધે જ નેસ્ડેકની અંદર તેજી હતી, અને ત્યાં આપણને આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું હતું. સાથે સાથે જો એઆઈ સાથેની વાત કરીએ તો ઇન્ડિયન આઈટી એટલા માટે જ અંડર પરફોર્મ કર્યું હતું, ત્યાં એઆઈના જે ઓપોર્ચ્યુનિટીઝ છે ઓછા હતા, અને ઘણી ઓછી કંપનીઝ છે જે ત્યાં આ કામ કરે છે. આપણી પાસે આઈટી કંપનીઝો જે ઇન્ડાઇસીસ છે તે સર્વિસ લેડ વધારે છે, તો એક ચિંતાનો વિષય હતો. હવે જો આ ચિંતા વર્લ્ડ માર્કેટમાં આવી રહી છે તો ઇન્ડિયામાં એટલી બધી આપણને ઇફેક્ટ જોવા નહીં મળે, કારણ કે જે રેલી થઈ હતી ત્યારે આપણે પાર્ટિસિપેશન નહોતું કર્યું, અને હવે જે આપણે સ્ટ્રોંગ અર્નિંગ્સ અને જે સ્ટ્રોંગ બિઝનેસ આઉટલુક જે આપણી કંપનીઝે આપ્યા છે Q2 પછી, એના પર આપણે અત્યારે આઈટી ઇન્ડેક્સે આપણું એક બેઝ બનાવ્યો છે કરીબન 33,500 થી 34,000ની વચ્ચે, અને ત્યાંથી એક ડબલ બોટમનું કન્ફર્મેશન આપણને મળી શકે છે જો આપણે 38,500 38,750ની ઉપર આપણે ક્લોઝિંગ મળે છે તો. અને બીજી વાત આપણે જોઈશું તો ડેલી ચાર્ટ્સ પર નિફ્ટી આઈટી જોઈશું તો 200 SMA ની નીચે કામ કરતું હતું, પણ જે Q2ના અર્નિંગ્સ પછી માર્કેટને એક સ્ટેબિલિટી દેખાઈ છે અર્નિંગ્સમાં, અને ત્યાંથી જે રીરેટિંગ આવ્યું છે તો આપણે જોઈશું તો ત્યાં આપણે 200 SMA ની ઉપર નિફ્ટી આઈટી હવે ટ્રેડ કરવાનું શરૂ કર્યું છે, અને જે શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજ છે ડેલી ચાર્ટ્સ પર ત્યાં સપોર્ટ લે છે. તો 37,500 37,000 જો આપણને કોઈ પણ આવા ન્યૂઝથી જો ગિરાવટ આવે છે નજીકના સમયમાં તો ત્યાં એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે, અને આઈટી સ્ટોક્સ 2026માં આપણા પોર્ટફોલિયોનો પાર્ટ હોવો જોઈએ એવું અહીંયા દેખાઈ રહ્યું છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી કાસ્ટ બની રહ્યું છે. અત્યારે આઈટીની ચિંતા સ્વાભાવિક હોવી જરૂરી છે. અચ્છા, ઓપનિંગ નિફ્ટીની 26,000ને નીચે થઈ રહી છે 25,951ની, એટલે ધીસ ઇઝ અ કન્સર્ન બેઝિકલી કે જેમાં તમને ધ્યાન રાખવાનું રહેશે. અત્યારે સ્વાભાવિક થોડી બડાઈ સાથેની ઓપનિંગ છે, પણ રેન્જ બહુ નાની છે છેલ્લા થોડા દિવસોથી, એટલે આ પર નજર રહેશે. આવો ભારતીય માર્કેટ્સના ઓપનિંગ પર ફોકસ કરી લઈએ. થોડી ક્ષણોમાં ઓપનિંગ થઈ રહી છે 85,000ની ઉપર સેન્સેક્સ ઓપન થઈ રહ્યો છે. નિફ્ટી જે છે તે 25,950ને ઉપર ઓપન થવા જઈ રહ્યું છે. 26,000થી થોડા બેઝિકલી નીચે 59,288 આસપાસની તમને બેંક નિફ્ટીની ઓપનિંગ થવા જઈ રહી છે, અને મિડ કેપ સ્મોલ કેપમાં મામૂલી દબાણ. બેઝિકલી ફિન નિફ્ટી, મિડ કેપ સિલેક્ટ આ તે બધા જ નર્વસનેસ બતાવી રહ્યા છે. શું ગ્લોબલ માર્કેટ્સની આ જે જીટરી ઇફેક્ટ છે તેનાથી આપણે અલગ ઓપનિંગ આપી શકીશું કે કેમ? આપણા સૌ કોઈનું ફોકસ હવે એ હોવું જોઈએ કે ભાઈ ભારતીય માર્કેટ્સને ઓપન થયા બાદ એ પરિસ્થિતિમાં કેટલો સુધારો આવે છે. દિવસની શરૂઆત થઈ ચૂકી છે 25,968-70 આસપાસ, મામૂલી ઘટાડાના સંકેતો. વિક્સ તમારો 10થી પણ નીચે ઘટીને 9.52ના લો બનાવી દીધા છે, અને સાથે સાથે અહીંયા પણ તમે જુઓ તો
ઇન્ડેક્સમાં પણ જીટરીનેસ સ્વાભાવિક આવી છે. જે ગ્લોબલ માર્કેટ્સની અસર છે તે અત્યારે ફિલહાલ ભારતીય માર્કેટ્સ પર આવતી જોવા મળી રહી છે. સેન્સેક્સ પર પણ તમે નજર કરો તો 84,985 નીચે બેઝિકલી આવી ગયા છીએ. બેંક નિફ્ટી પર નજર કરો તો એ પણ તમને અત્યારે ફિલહાલ 5%થી વધુની નબળાઈ બતાવી રહ્યું છે. પણ નબળાઈ એવી કંઈ શરૂઆતમાં બહુ મોટી થઈ નથી, એટલે કે રિએક્શન માઇન્યુટ છે, લિમિટેડ છે. જો એ ઘટાડાને પચાવવો હોય તો પચાવી શકાય એ પ્રકારની નાનકડી નબળાઈ સાથેનું ઓપનિંગ છે. એટલે હજુ પણ પોસિબિલિટીઝ ઓપન છે. યાદ રાખો, આજે નિફ્ટીની સાપ્તાહિક એક્સપાયરી છે અને આવી પરિસ્થિતિમાં તમને લિમિટેડ ઓપનિંગ થતી જોવા મળી રહી છે. મિડ કેપ અને સ્મોલ કેપ બંનેમાં 5% થોડી વધુની નબળાઈ જોવા મળી રહી છે અને એ નબળાઈ નર્વસનેસ જે છે તે હજુ પણ થોડી રિફ્લેક્ટ થવાની કોશિશ થઈ રહી છે. નિફ્ટી હવે ધીરે ધીરે પોતાના નવા લો બનાવવાની કોશિશ કરી રહ્યું છે. 25,920, 25 આસપાસના સંકેત અહીંયાથી ખાસ બની રહ્યા છે. ઉપર 25,980 અગેન જુઓ નવા લો બનાવવાની કોશિશ થઈ રહી છે. એટલે અત્યારે એક નર્વસનેસ રહેશે, તે વાત સ્વાભાવિક છે. સૌથી વધુ નબળાઈ છે નિફ્ટી મેટલમાં 0.5% આસપાસની નબળાઈનો સંકેત બની રહ્યો છે. આઈટીમાં 0.5% આસપાસની નબળાઈ બની રહી છે. રિયલ એસ્ટેટ અગેન ધેર ઇઝ અ પ્રોબ્લેમ. આ અઠવાડિયું ફરી એકવાર થોડું રેન્જમાં બની રહ્યું છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સની અંદર 0.5%ની નબળાઈ છે. કેપિટલ માર્કેટની અંદર 0.5%થી વધુની નબળાઈ જોવા મળી રહી છે. ડિફેન્સ છે, પ્રાઇવેટ બેંક્સ છે, કોમોડિટીઝ છે, બધા જ લાલ નિશાનમાં. સેક્ટોરિયલ અપડેટ તમને આ રીતનું બનતું જોવા મળી રહ્યું છે. મીડિયા પણ અત્યારે ફિલહાલ લાલ નિશાનમાં આવી ગયું. એકમાત્ર સેક્ટોરિયલ ઇન્ડેક્સ હતો કે જે લીલા નિશાનમાં હતો, તે પણ અત્યારે ફિલહાલ લાલ નિશાનમાં. માર્કેટ્સ નર્વસનેસ સાથે ઓપન થયા છે. મિડ કેપ સ્મોલ કેપમાં દબાણ વધી રહ્યું છે. 0.5% આસપાસ પહોંચવા આવ્યા મિડ કેપ અને સ્મોલ કેપનું દબાણ. તો બેઝિકલી અહીંયા એક એક્શન નકારાત્મક બનતું જોવા મળી રહ્યું છે. આવી સ્થિતિમાં નિફ્ટીને બચાવી કોણ રહ્યું છે? જુઓ, ગેઇનર્સ છે નિફ્ટીના ભારતી એરટેલ સૌથી પહેલાં 1%ની મજબૂતી સાથેનો તેજીનો સંકેત. અપોલો હોસ્પિટલ છે 0.5% આસપાસની મજબૂતી છે. ઇન્ડિગો સતત નેગેટિવ સમાચારોની વચ્ચે પોઝિટિવિટી અહીંયા આવી રહી છે પણ ફ્લેટ થઈ ગયો. હવે ગ્રાસિમ થોડી પોઝિટિવિટી છે અહીંયા. ટાટા કન્ઝ્યુમર છે, 5 ટોપ ગેઇનર્સ થઈ ગયા. આ સિવાય એશિયન પેઇન્ટ્સ, ટાટા કન્ઝ્યુમર, આ બધા થોડું ઉપર આવવાની કોશિશ કરી જરૂર રહ્યા છે, પણ થોડો સમય આપવાનો રહેશે. વેચવાલી ક્યાં છે જોઈ લઈએ. એટર્નલ સૌથી પહેલાં 0.5%ની વેચવાલી. એક્સિસ બેંક તમને 1.5% આસપાસની વેચવાલી બતાવે છે. HCL ટેક 0.25%ની આસપાસની વેચવાલી છે. ઇન્ફોસિસ 1%ની વેચવાલી છે અને ટાટા સ્ટીલ તમે જુઓ તો 0.5% આસપાસની વેચવાલી છે. જીઓ ફિનાન્શિયલમાં નકારાત્મકતા આવી છે. JSW સ્ટીલ, ટાઇટન, હિન્ડાલ્કો, આ બધામાં જ અત્યારે ફિલહાલ નર્વસનેસ જોવા મળી રહી છે. તો આ પરિસ્થિતિ પર નજર રાખવાની રહેશે. આ સમાચારોના બેઝિસ પર અમુક સ્ટોક્સ છે કે જેમાં તમને થોડી અસર જરૂર આવતી જોવા મળી રહી છે. તે બધા પર આગળ આપણે ચર્ચા કરીશું. પહેલાં તો આવો નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં ભારતી એરટેલ અગેન આજે કોશિશ કરી રહ્યો છે નિફ્ટીને સપોર્ટ આપવાની. તો સર તેના સાથે ચર્ચાની શરૂઆત કરીએ. વરુણ સર, કઈ રીતે જુઓ છો ભારતી એરટેલને? યસજી, આપ જેમ વાત કરીએ પ્રમાણે ભારતી એરટેલ આપણે ઘણા સમય જોઈશું તો કે આઉટ પરફોર્મર સ્ટોક રહ્યો છે નિફ્ટીમાં અને સતત હાયર લોની પેટર્નથી ચાલી રહ્યો છે. આપણે જોઈશું તો 2174, 2175ની આસપાસથી સ્ટોકે એક કરેક્શન આપ્યું હતું અને 2040-2030ની આસપાસથી એક સપોર્ટ લીધો છે. ત્યાંથી એક રિવર્સલ મળ્યું છે અને રિવર્સલનું બ્રેકઆઉટ આપણે જોઈશું તો ડેઇલીના 52 EMAથી આપણને મળી રહ્યું છે. જો આ લેવલ સસ્ટેન થાય છે, જો કરીબન 2082ની આસપાસ સસ્ટેન થાય છે તો ફરીવાર ભારતી એરટેલ ક્ષમતા ધરાવે છે 2175ના લેવલ આવી શકે એમ છે. અને 2175 પછી અનચાર્ટેડ ટેરિટરીમાં છે. તો કોઈ પણ શોર્ટ ટર્મ માટે પોઝિશન હોય 2030નો સ્ટોપ લોસથી આ પોઝિશન મેન્ટેન કરી શકાય દેખાઈ રહ્યું છે અને સ્ટ્રક્ચરલી સ્ટોકમાં ખાસું એવું પોઝિટિવિટી દેખાઈ રહી છે. ઓકે, તો આ છે ભારતી એરટેલ, ધ્યાન પર રાખીશું. અરવિંદ સ્માર્ટ સ્પેસ સર સમાચારો લઈને એક્શનમાં છે આજે. એમણે એક વ્હાઇટફિલ્ડ પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે. હાઈ રાઇઝ પ્રોજેક્ટ છે બેંગલુરુમાં અને 1.5% આસપાસની મજબૂતી તમને અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. તો અરવિંદ સ્માર્ટ સ્પેસ પર એક ખાસ નજર રાખો. સારી મજબૂતી જોવા મળી રહી છે. રિયલ એસ્ટેટ સ્ટોક્સ નર્વસ છે પણ અરવિંદ સ્માર્ટ સ્પેસ છે કે જેમાં થોડી તેજી આજે આવી છે. સર જોશું તો સ્ટોક 1015ની આસપાસના જે ટોપ બન્યા પછી સતત ડાઉન ટ્રેન્ડમાં છે. અત્યારે આપ જોઈશું તો ઘણી વખત 575-570ની આસપાસનો એક સારો એવો ઝોન બનાવ્યો છે. ત્યાંથી સ્ટોક સતત બાઉન્સ લઈ રહ્યો છે પણ હજુ પણ આપ જોઈશું તો ત્યાં આપણને કોઈ રિવર્સલના સાઇન્સ નથી. અને જેમ આપણે કીધું એ પ્રમાણે રિયલ એસ્ટેટ એઝ અ સ્પેસ ઓવરઓલ આપણે જોઈશું તો ઘણા સમયથી એક અંડર પ્રેશર રહ્યું છે અને જ્યારે પણ ઉછાળો આવે છે ત્યાં આપણને વેચવાલી જોવા મળી રહી છે. હાલાકી આપ જો ફંડામેન્ટલ તરફ નજર કરશો તો ત્યાં કોઈ પ્રોબ્લેમ્સ નથી પણ માર્કેટ અત્યારે કંઈ પણ રીતે અત્યારે જે ઇન્ટરેસ્ટ રેટ સિનારીઓ ચાલી રહ્યા છે તો ડિમાન્ડ સપ્લાયની જે અત્યારે સ્ટોરીઝ છે એમાં અત્યારે માર્કેટને વિશ્વાસ નથી અને ત્યાંથી એક આપણને પ્રાઇસ એક્શન, નેગેટિવ પ્રાઇસ એક્શન જોવા મળી રહ્યું છે. અરવિંદ સ્પેસમાં પણ એ જ રીતે જ, અરવિંદ સ્માર્ટ સ્પેસમાં પણ આપ જોશો તો એ રીતે જ અત્યારે પ્રાઇસ એક્શન છે. જો આ સ્ટોક
610 620ની ઉપર આપણને ક્લોઝિંગ આપવામાં સફળતા આપે છે તો ત્યાં એક ડબલ બોટમનું નાનું એક કન્ફર્મેશન મળશે અને 200 SMA જે 640 650ની આસપાસ ત્યાં એક રિટેસ્ટ કરવા જઈ શકે છે. પણ હાલ ફિલહાલ હજુ પણ ત્યાં નવું નિવેશ કરવું થોડું જોખમકારક છે. પણ આપણી પાસે કોઈ પણ અત્યારે નવી એન્ટ્રી કરવી હોય તો 575 550નો એક ક્લોઝિંગ બેસિસ પર એક સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ. રિસ્ક રિવોર્ડ અત્યારે સારો દેખાઈ રહ્યો છે. 550 570 નીચે જો એ ઝોન નીચે ક્લોઝિંગ આવે છે તો આવનારા સમયમાં હજુ પણ નવું નીચે આવી શકે, નવો ફોલ આવી શકે એવું દેખાઈ રહ્યું છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. ઇન્ડેક્સ સોફાર સ્ટેબલ છે, રેન્જમાં છે. જુઓ તમે, ઘટાડો આવ્યો 25,923નો. સોફાર આપણે પાછલી બે કેન્ડલ જોઈએ વરુણ સર, તો લોઅર હાઈઝ લોઅર લોઝ મેં વાત કરી. હજુ સોફાર આપણે ગઈકાલના લોઝને બ્રીચ નથી કર્યા. એટલે ટેકનિકલી આ એક આમ જોવા જાવ તો સારી પરિસ્થિતિ છે. આપણે થોડા હોપફુલ રહી શકીએ. અને આમ પણ સર હવે ડિસેમ્બર એન્ડમાં જઈ રહ્યા છીએ એટલે હવે થોડા વોલ્યુમ્સ પણ ડ્રાયઅપ થશે, તે વાત પણ હકીકત બની રહી છે. તો આવી સ્થિતિમાં ગઈકાલનો લો જે આપણે ધ્યાન પર રાખવાનો છે તે છે 25,904. 25,904 જો તોડીએ તો પછી હવે આગળ ફર્ધર થોડી ચિંતાનો માહોલ બનશે. તો પછી ત્રીજી કેન્ડલ, અને એ પણ લાલ બની છે આજે તો એક્સપાયરીના દિવસે, એટલે પછી રેન્જ મોટી બની પણ શકે. પણ અત્યારે તો સોફાર આપણે ગઈકાલના લોને પ્રોટેક્ટ કરતા જોવા મળી રહ્યા છે. શું તમને એવું લાગે છે કે આ લોઅર હાઈ લોઅર લોનું ફોર્મેશન થોડું ચિંતાજનક બની શકે સર? યસજી, આપ જોશો એ પ્રમાણે આપણે વાત કરી શોના શરૂઆતની અંદર કે એક માર્કેટ બે બ્રોડર રેન્જમાં અત્યારે કારોબાર કરી રહ્યો છે. હાલની પરિસ્થિતિ આપણે જોઈશું તો માર્કેટ અત્યારે ઇનસાઇડ બારમાં અત્યારે ટ્રેડ કરી રહ્યું છે. ગઈકાલના લો નથી તૂટ્યા, ગઈકાલના હાઈ પણ નથી તૂટ્યા, તો એક ઇનસાઇડ બાર ફોર્મેશન છે. બીજી વાત આપણે જોઈએ ત્યારે નિફ્ટીએ જ્યારે એક ફોલ આવ્યો હતો 25,700ની આસપાસ, જ્યારે 52 EMAની આસપાસ એક સપોર્ટ લીધો હતો, ત્યાંથી આપણને એક શાર્પ બાઉન્સ જોવા મળ્યો હતો. ઇંગલ્ફિંગ કેન્ડલ કરી હતી, પ્રીવિયસ કેન્ડલને આખી ઇંગલ્ફ કરી હતી, એક પોઝિટિવ સંકેત હતો. એના પછીની ફોલોઅપ કેન્ડલ્સ પણ આપણે જોઈશું તો એક પોઝિટિવ છે. હવે માર્કેટ 24 EMA આસપાસ કન્સોલિડેશન કરીને એક બેઝ બનાવવાની કોશિશ કરી રહ્યું છે. એટલું ચિંતાજનક નથી. પણ જો EMAની આપણે મૂવિંગ એવરેજની જો સ્લાઇન્ટ જોઈશું તો થોડું નેગેટિવ આપણે કર્વેચર જોવા મળી રહ્યું છે. પણ ત્યાં પણ હજુ ચિંતાજનક વાત નથી. જો માર્કેટ 25,900 950ની આસપાસ કન્સોલિડેટ કરે છે અને પછી બ્રેકઆઉટ આપે છે તો બ્રેકઆઉટ કન્વિન્સિંગ હશે અને સસ્ટેનેબલ હશે. 15 મિનિટ અને 5 મિનિટ ચાર્ટ્સ પર થોડા નેગેટિવ ડાયવર્જન્સ આવી રહ્યા છે, પણ એ ચિંતાજનક નથી ઇન બ્રોડર સ્પેસ. બીજી વાત આપણે જોઈશું તો આજે આ એક્સપાયરી છે અને એક્સપાયરીમાં આપણે જોઈશું તો પુટ સાઈડ આપણે જોઈશું તો ઓલમોસ્ટ 5 કરોડ શેર્સ 25,900 થી 800ની વચ્ચે છે. તો ત્યાં એક આપણને લાગી રહ્યું છે કે 25,850 જો આપણે આજની લો તૂટીએ છે તો 25,850ની આસપાસનો એક સારો સપોર્ટ આપણને મળી શકે છે. ઉપરની તરફ જોઈશું તો કરીબન 5 કરોડ શેર્સ અત્યાર સુધીમાં માફ કરજો 2.37 કરોડ શેર્સ અત્યારે આવી ચૂક્યા છે 26,000ના કોલ સાઇડ. તો 26,000 આપણું ફર્સ્ટ રેઝિસ્ટન્સ રહેશે. 2 દિવસની પ્રાઇસ એક્શન પણ જોઈશું તો 26,037 26,050ની આસપાસથી જ આપણને રિજેક્શન મળી રહ્યું છે. તો 26,000 થી 26,050 એક રેઝિસ્ટન્સ છે. ઇન અ વે આપણે જોઈશું તો એક નાની અમથી રેન્જમાં જ આજે આપણો ટ્રેડ થઈ શકે અને એક્સપાયર થાય એવું લાગી રહ્યું છે. ક્લિયરલી તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. દબાણના સંકેતો અહીંયાથી ખાસ બની રહ્યા છે, તેના પર ફોકસ ધરાવીશું. આગળ વધી અમુક કાઉન્ટર્સ છે જે થોડા તેજીમાં આજે જોવા મળી રહ્યા છે, જેમાંથી સૌથી પહેલાં મારા ધ્યાન પર આવ્યા છે ફર્ટિલાઇઝર સ્ટોક્સ. ફેક્ટ 5.5%ની તેજી જોવા મળી રહી છે. ચંબલ ફર્ટિલાઇઝર 2% આસપાસની તેજી જોવા મળી રહી છે. બેઝિકલી એગ્રોકેમિકલ્સ RCF તમે જુઓ 2.5-3% આસપાસની તેજી ત્યાં પણ જોવા મળી રહી છે. એટલે બેઝિકલી એગ્રોકેમિકલ સ્પેસની અંદર આજે કંઈક નવા જૂની છે. ઇવન દીપક ફર્ટિલાઇઝર તમે જુઓ તો ત્યાં પણ 2% આસપાસની તેજી જોવા મળી રહી છે. ઓવરઓલ બજેટ ઇફેક્ટ ગણીએ, કઈ રીતે સમજીએ સર અત્યારે ફિલહાલ ફર્ટિલાઇઝર સ્ટોક્સની તેજીને? યસજી, આપણે જે પ્રમાણે વાત કરી હતી કે જે ફર્ટિલાઇઝર સ્ટોક્સ છે બજેટની આસપાસ એક પ્રી બજેટ રેલીમાં પાર્ટિસિપેટ કરતા હોય છે. ઇનફેક્ટ PSU શેર્સ, રેલવે શેર્સ બધા જ આ રીતે આપણે પાર્ટિસિપેટ કરીએ છીએ. ચંબલ ફર્ટિલાઇઝર એસ્પેશિયલી આપ જોશો તો એક નેગેટિવ ઝોનમાં છે. 750ની આસપાસના હાઈ કર્યા પછી સતત ડાઉન સાઇડમાં આપણે જોઈશું. વીકલીના 200 SMA પાસે એક પિન બાર બનાવી છે. સાથે સાથે આપ જોશો તો એક લોંગ ટર્મ સપોર્ટ હતો 440-430ની આસપાસનો, એની આસપાસથી ત્યાં સપોર્ટ લેવાની કોશિશ કરી છે. ચંબલ ફર્ટિલાઇઝરમાં લાગી રહ્યું છે ટેકનિકલી એક રિવર્સલ છે. કોઈ પણ પોઝિશન હોય 430ના સ્ટોપ લોસથી આપણે પોઝિશન મેન્ટેન કરી શકાય છે. આવનારા સમયમાં 500 સુધીના ટાર્ગેટ અહીંયા દેખાઈ રહ્યું છે. ઓવરઓલ સ્પેસ અત્યારે જોશો તો એક સારી એવું અત્યારે નીચેથી એક બાઉન્સ આવ્યો છે અને FSCT અથવા તો ચંબલ અથવા તો RCF જોશો તો ત્યાં એક સારા એવા ફોર્મેશન બની રહ્યા છે. તો ફર્ટિલાઇઝર સ્પેસમાં આપણે 20-30%ની જે આપણી પોર્ટફોલિયોની પોઝિશન છે અત્યારે ક્રિએટ કરી શકાય એન્ટિસિપેટિંગ બજેટ રેલી.
ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. બધા જ ફર્ટિલાઇઝર સ્ટોક્સમાં આજે તેજી તરફી એક્શન કંઈક તો નવા જૂની અહીંયા થતી જોવા મળી રહી છે. જુઓ, માર્કેટ્સ અગેન ડેઝ લોને નજીક આવી રહ્યા છે. ફરી એકવાર મેઇન કન્સર્ન સર મિડ કેપ અને સ્મોલ કેપથી છે. તે પરિસ્થિતિને આપણે ખાસ ધ્યાન પર રાખીશું. આપણી સાથે હવે માર્કેટ એક્સપર્ટ અમિત પસ્તાગિયા પણ જોડાઈ રહ્યા છે. તેમનું પણ સ્વાગત કરીએ. અમિત સર, આપનું પણ સ્વાગત છે અને સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. આપણે સમજીએ ભારતીય માર્કેટ્સની પરિસ્થિતિને. તો અત્યારે ફિલહાલ બહુ જ રસપ્રદ જગ્યાએ છીએ. આપણે નાની રેન્જમાં છીએ, પણ દરરોજ કારોબાર જે છે તે અલગ અલગ પ્રકારનો બનતો જોવા મળી રહ્યો છે. કઈ રીતે જુઓ છો અમિત સર ભારતીય માર્કેટ્સની પરિસ્થિતિને અત્યારે ફિલહાલ? ગુડ મોર્નિંગ એવરીવન. જો વાત કરીએ આપણે નિફ્ટીમાં, તો આપણે એક ઇન્ટરમીડિયેટ ટાઈમ એટલે કે 75 ની ટાઈમમાં જુઓ તો આપણે એક ટ્રેન્ડ લાઇનના બ્રેકડાઉન સુધી જોવા મળ્યા છે અને પ્રાઇસ તમે જુઓ તો એક ઓવરલેપિંગની અમુક પેટર્ન્સના ફોર્મેશન થઈ રહ્યા છે. પરંતુ નિફ્ટી માટે એક સપોર્ટ હું જોઈ રહ્યો છું 25,900. જો આના બ્રેકડાઉન થાય તો એક 25,700 અને 25,700 સુધીના ડિક્લાઇન નિફ્ટીમાં જોવા મળી શકે છે. તો એક હાલમાં તો સેલોનો રાઇઝ કરીને ચાલુ જોઈએ માર્કેટ માટે. નીચેમાં એક 25,800 થી 25,700 ના લેવલ નિફ્ટીમાં જોવા મળી શકે છે. વાત કરીએ બેંક નિફ્ટી માટે, તો બેંક નિફ્ટીમાં જો નજર કરીએ તો આપણે અહીંયા એક ટ્રાયેંગલ પેટર્નનું ફોર્મેશન દેખાઈ રહ્યું છે અને એમાં એક લાસ્ટ વેવ છે હજુ એક પેન્ડિંગ જોઈ રહ્યું છે. તો બેંક નિફ્ટીમાં પણ એક ડિક્લાઇન પોસિબલ છે અપ ટુ 58,500 ના લેવલ સુધી. તો બંને ઇન્ડેક્સમાં હાલમાં તો એક સેલોનો રાઇઝ કરીને ચાલુ. ઓકે, તો માર્કેટ માટે વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યો છે. અમિત સર, સ્ટોક સ્પેસિફિક આપની રેકમેન્ડેશન પણ હવે જાણી લઈએ. એક સ્ટોક હું રેકમેન્ડ કરવાનું પસંદ કરીશ, એશિયન પેઇન્ટ્સ. હાલના લેવલ તો બાય નથી કરવાનું, પણ એક ડિક્લાઇનની વેટ કરવી જોઈએ, એક બાય ઇન્ડિક્શન ચાલવું જોઈએ. એશિયન પેઇન્ટ જો આવે છે 2650 પાસે, તો એક નવી એન્ટ્રી આ સ્ટોકમાં કરી શકાય છે અને ઉપરમાં 3000 અને 3250 ના લેવલ એશિયન પેઇન્ટમાં જોવા મળી શકે છે અને સ્ટોપ લોસ અહીંયા મેન્ટેન કરવું જોઈએ 2500. ઓકે, તો એશિયન પેઇન્ટ્સ પર ફોકસ સરનું બનતું જોવા મળી રહ્યું છે. અત્યારે ફિલહાલ કંઈક તો નવા જૂની અહીંયા એક્શન થઈ રહ્યું છે, નજર રાખીશું. આજે બ્રોકરેજ રિપોર્ટ્સને પગલે ભારતીય એરટેલમાં તો સારી તેજી છે જ, જેની આપણે થોડા ક્ષણો પહેલાં ચર્ચા કરી હતી. તે બધાને તો આપણે ધ્યાન પર રાખવાનું રહેશે જ. પણ ઓવરઓલ માર્કેટ સોફાર રેન્જમાં હવે તમે નવા લો બનાવ્યા. અગેન પણ જુઓ, બહુ રેઝર થિન લેવલ્સ પર કામ ચાલી રહ્યું છે અત્યારે ફિલહાલ. 2-5 પોઈન્ટમાં રેન્જમાં નવા લો બનાવી રહ્યા છીએ અને અગેન ગઈકાલના લો પણ ત્યાંથી 10-15 પોઈન્ટ દૂર છીએ. એટલે કંઈ ખાસ હજુ સુધારો પણ નથી અને કંઈ ખાસ બહુ મોટો ઘટાડો પણ નથી. આ જ સ્ટેટમાં મને લાગે છે કે આજે ઓપ્શન રાઇટર્સની એક્સપાયરી ખાસ બનશે તેવી પરિસ્થિતિ અત્યારે પહેલી સોફાર 15 મિનિટની સ્થિતિને જોતા લાગી રહી છે. વરુણ સર, આ સાથે જ સમય થઈ ગયો છે રજા લેવાનો. આપણે જેટલી ચર્ચા કરી, આપના ડિસ્ક્લોઝર્સ. જી યશજી, આપણે જે પણ સ્ટોક ચર્ચા કરી મારી પર્સનલ પોઝિશન નથી, કંપનીના પોર્ટફોલિયોનો પાર્ટ હોઈ શકે છે. બેંગ સ્મોલ કેસ મેનેજર, ઇક્વિટીઝ માર્કેટ સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક. તો આપણે કોઈ પણ ટ્રેડ કરો, આપણા ફાઇનાન્શિયલ સલાહકારને સલાહ મશવરા કરીને ટ્રેડ કરવો જોઈએ. પાસ્ટ પરફોર્મન્સ ડઝ નોટ ગેરંટી એની ફ્યુચર, એટલું ધ્યાનમાં રાખવું છે. શોમાં બોલાવવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને વરુણ સર. અને ભારતીય માર્કેટ્સ પર પણ હવે નજર કરીશું. સો આ રેન્જમાં છીએ એટલે કંઈ ખાસ એવી પરિસ્થિતિ ચેન્જવાળી તો બની નથી. અમિત સર, હવે આગળ જે સ્ટોક સ્પેસિફિક એક્શન જે બની રહ્યું છે તેમાં 2-3 કાઉન્ટર્સ ખાસ હાઇલાઇટ થઈ રહ્યા છે, જેમાં સૌથી પહેલાં ડીમાર્ટ પર નજર કરીએ, કેમ કે અહીંયા પણ એક બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે. બ્રોકરેજ રિપોર્ટમાં ઓબ્વિયસલી બુલિશ રિવ્યૂ આપવામાં આવે છે ને એના માટે થઈને એવેન્યુ સુપરમાર્ટ્સ એટલે કે ડીમાર્ટમાં થોડી તમને તેજી આવતી જોવા મળી રહી છે. બટ સ્ટીલ 0.5% આસપાસની મજબૂતીને કઈ રીતે જોઈએ આપણે, અમિત સર? જો ડીમાર્ટની ઉપર નજર કરીએ અને વીકલી ચાર્ટ પર નજર કરીએ તો આ સ્ટોકમાં એક ફ્લેટ કરેક્શન પેટર્નનું હાલમાં ફોર્મેશન થઈ રહ્યું છે. પ્રાઇસ ડેલી અને વીકલીમાં પણ જુઓ તો 89 અને 200 ની આવી નીચે ટ્રેડ કરી રહ્યું છે. તો મારા માનવા પ્રમાણે એકવાર આ સ્ટોકમાં 3300 સુધીનો એક ફોલ પોસિબલ છે, જે પ્રીવિયસ એક સપોર્ટ છે અને આ લેવલ સુધી એક ડિક્લાઇન ડીમાર્ટમાં જોવા મળી શકે છે. તો હાલમાં તો નવી એન્ટ્રી માટે એક એવોઇડની સલાહ રહેશે અને એક લેવલ સ્પેસિફિક વેટ કેવી જોઈએ 3300 લેવલ આવે છે અને ત્યાં કોઈ રિવર્સલ વગેરે તો ત્યાં એક નવી એન્ટ્રી ડીમાર્ટમાં કરી શકે. ઓકે, સો એક નવી એન્ટ્રીની પોસિબિલિટી અહીંયાથી ડીમાર્ટ માટે ઓપન થઈ રહી છે. તમે નજર રાખો. આમ પણ સતત અંડર પરફોર્મન્સ બાદ હવે બહાર આવવાની કોશિશ અત્યારે સ્ટોક કરતો જોવા મળી રહ્યો છે. તો ડીમાર્ટ પર તમારે નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ. અન્ય સ્ટોક્સ બેઝિકલી કે જે આજે હાઇલાઇટ બનતા જોવા મળી રહ્યા છે, ઘણા બધા આમ તો સમાચારોના બેસિસ પર શેર્સ છે કે જેના આજે હાઇલાઇટ થતા જોવા મળી રહ્યા છે, જેમાંથી એક જો આપણે નજર કરીએ ને એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક અત્યારે ફિલહાલ ખાસ નજર રાખવો જોઈએ. એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક મામૂલી ઘટાડો છે અત્યારે 0.18% આસપાસનો જ ઘટાડો જોવા મળી રહ્યો છે. પણ ઓબ્વિયસલી સ્મોલ હવે નીકળી જશે નામમાંથી, કેમ કે એયુ બેંક બની જવાની છે અને મંજૂરી બધી મળી ગઈ. આ તે બધી પરિસ્થિતિઓ થઈ ગઈ છે. બેન્કિંગ કાઉન્ટર્સ પર્ટિક્યુલરલી આવા નાના નાના સ્ટોક્સ
સ્ટોક્સને કઈ રીતે જુઓ છો કે સિન્સ ઇન્ટરેસ્ટ રેટ્સ ઘટી રહ્યા છે ત્યારથી, અને ચાર્ટ્સ પર શું લેવલ અમિત સર તમે એન્ટિસિપેટ કરી રહ્યા છો અહીંયાથી હવે? એયુ બેંક પર જો નજર કરીએ તો વીકલી ટાઈમ ફ્રેમમાં આ સ્ટોક એક ઇમ્પલ્સ વેમાં કન્વર્ટ થઈ ચૂક્યો છે અને એક થર્ડ વેવ આ સ્ટોકમાં હું જોઈ રહ્યો છું. દરેક ઘટાડે એયુ બેંક બાય કરીને ચાલવું જોઈએ. જો આ એક 850 ની આસપાસ આવે તો એક ડેફિનેટલી એક બેસ્ટ બાય કહી શકાય છે એયુ બેંક માટે. તો એક ડિક્લાઇનની વેટ કરવી જોઈએ. એક વીકલી ટાઈમમાં તો આપણે ઇન્વર્ટેડ હેમ્બર્ગ પેટર્નનું એક ફોર્મેશન જોવા મળી છે, તો એક ડિક્લાઇન આ સ્ટોકમાં જોવા મળી શકે છે, પરંતુ 850 નો એક ઝોન જોઈ રહ્યો છું આ સ્ટોક માટે, જ્યાં તમને પાછું એક અપ સ્ટડી સ્ટાર્ટ થઈ શકે છે. તો નવી એન્ટ્રી માટે એકવાર 850 લેવલની વેટ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. આજે એક્શનમાં અત્યારે ફિલહાલ સ્ટોક નજરે રાખીશું. આગળ વધીએ, અન્ય કાઉન્ટર્સ પર નજર કરીએ તો અત્યારે ફિલહાલ આ મિડ કેપમાં એક કેપીઆઈટી ટેકની અંદર ફિલહાલ થોડું દબાણ આવતું જોવા મળી રહ્યું છે. 1190 આસપાસ લગભગ તમે જુઓ તો 1.5% વધુની વેચવાલી. આઈટી સ્ટોક્સ આમ પણ આજે નબળાઈના મૂડમાં છે, અને આવી સ્થિતિમાં હજુ પણ એ નબળાઈના સંકેત અહીંયાથી ખાસ બની શકે છે. તો એક વખત નજર કરીએ, અને કેપીઆઈટી ટેક તમને કેવું લાગે છે? કેપીઆઈટી ટેકમાં જો નજર કરીએ તો અહીંયા આપણે એક ટ્રેડ લાઇનનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તો એક પ્રાઇસ અપ ટ્રેન્ડમાં છે, પરંતુ એક 1290 નું એક લેવલ જોઈએ છે, જે એક રેઝિસ્ટન્સ છે. જો આના બ્રેકઆઉટ થશે તો ઉપરમાં 1550 સુધીના લેવલ પણ કેપીઆઈટીમાં જોવા મળી શકે છે. તો એક લેવલ સ્પેસિફિક ધ્યાન રાખવું જોઈએ. 1290 1300 જો બ્રેકઆઉટ થાય છે આ સ્ટોકમાં તો નવી એન્ટ્રી કરી શકાય છે 1550 ટાર્ગેટ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજરે રાખીશું. આગળ અન્ય કાઉન્ટર્સ જે ટોપ લૂઝર્સ છે નિફ્ટી 500ના, તેમાં આજે ઝોમેટો આમ તો નિફ્ટીના લૂઝરમાં પણ જોવા મળી રહ્યો છે, અને નિફ્ટી 500માં પણ 3%થી વધુની વેચવાલી. ન માત્ર ઝોમેટો, પરંતુ આજે સ્વિગીમાં પણ સર જોઈ રહ્યા છીએ થોડું પ્રોફિટ બુકિંગ બાય ધ વે આવતું જોવા મળી રહ્યું છે. આમ તો તહેવારોની સિઝનમાં, વેકેશન સિઝનમાં જઈ રહ્યા છે, એટલે આમનો તો બિઝનેસ વધવો જોઈએ, પણ સ્ટોકના ભાવમાં ઘટાડો છે. અમિત સર? જી સર, કંઈક એરર છે. નો વરીઝ. એટર્નલ તમને હું પ્રાઇસ કહું, અત્યારે 288 થી 298ની રેન્જ, એટલે બેઝિકલી 300થી નીચે ચાલી રહ્યો છે એટર્નલ. અને સાથે સાથે તમે જો સ્વિગી પર નજર કરશો તો સ્વિગીમાં પણ આજના દિવસે દબાણના સંકેત બનતા જોવા 406 પર છે, 402ના લો બન્યા છે, 409થી 402, એટલે 400 બેઝિકલી તોડવાની કોશિશ થઈ રહી છે. સર તમને મળે છે લેવલ્સ? વાત કરીએ ઇટરનલમાં તો આ સ્ટોકમાં એક નેગેટિવ ડાયવર્જન્સ જોવા મળ્યા હતા આરએસઆઈની ઉપર, અને ટ્રેન્ડ લાઇન પણ બ્રેકડાઉન આ સ્ટોકમાં જોવા મળ્યા છે. તો એક ફર્ધર ફોલ આ સ્ટોક માટે હું જોઈ રહ્યો છું અરાઉન્ડ એક 250 થી 260 સુધીનો એક ઘટાડો આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો હાલમાં તો એક એવોઇડની સલાહ રહેશે, અને દરેક ઉછાળે આ સ્ટોકમાંથી એક્ઝિટની સલાહ રહેશે. ઓકે, મીનવાઇલ માર્કેટ હવે નજર કરો, ભલે 10-15 પોઈન્ટનો ઘટાડો આપણને જોવા મળ્યો છે, પણ 907 ગઈકાલના લો તોડવાની કોશિશ માર્કેટ્સ હવે કરી રહ્યા છે. આ સતત ત્રીજો દિવસ થશે 10-15 પોઈન્ટની રેન્જમાં લોઅર હાઈઝ લોઅર લોઝ બનાવીએ છીએ, બટ યસ હકીકત એ જ છે. હવે જોઈએ, આ 904નો લેવલ છે, 907 પર અત્યારે ફિલહાલ લો બની રહ્યા છે. પરિસ્થિતિ કઈ રીતે આગળ વધે છે નજર રાખીશું. પણ સર, આ મિડ કેપ અને સ્મોલ કેપમાં જે સતત વેચવાલી છે તેને તમે કઈ રીતે જુઓ છો અમિત સર? કારણ કે આ એક કન્સર્ન જરૂર બની રહ્યું છે, અને રોકાણકારો બધા એમ કહે છે કે ભાઈ મારા પોર્ટફોલિયોમાં કંઈ ખાસ થયું નથી, કેમ કે મોટાભાગે બધાના મિડ કેપ સ્મોલ કેપના જે હોલ્ડિંગ્સ છે તેની અંદર સુધારો નથી, અને મોટા વોલ્યુમ જે છે તે ત્યાં જ બધાએ રોકીને રાખ્યા હોય છે ફ્યુચરના ગ્રોથ પર્સપેક્ટિવના ઇશારેથી. તો માર્કેટે રેકોર્ડ હાઈ બનાવી દીધા છે, બટ મિડ કેપ સ્મોલ કેપ છે કે જે હજુ પણ ચાલી નથી રહ્યા, જેને કારણે બધાના પોર્ટફોલિયો હજુ પણ એક જગ્યાએ અટકેલા પડ્યા છે. અમિત સર, તો ગ્રોથ એન્ટિસિપેશન્સ ક્યારે કરવી જોઈએ આપણે મિડ કેપ અને સ્મોલ કેપમાં? જો વાત કરીએ આપણે મિડ કેપ ઇન્ડેક્સ માટે, તો મિડ કેપ ઇન્ડેક્સ હાલમાં એક વીકલી ટાઈમ ફ્રેમમાં એક ડાયોગનલ પેટર્ન, મતલબ તમે કહી શકો રાઇઝિંગ વેજ પેટર્નનું એક ફોર્મેશન છે, જે એક નેરો રેન્જ હંમેશા જોવા મળતી હોય છે, અને એક 58,200 એક સપોર્ટ જોઈ રહ્યો છું મિડ કેપ ઇન્ડેક્સ માટે. તો ત્યાં સુધી એકવાર આપણે ફોલ જોવા મળી શકે છે, ત્યાંથી પછી આપણે એક અપસાઇડની રેલી જોવા મળી શકે અપ ટુ 62,000. તો જો મિડ કેપ ઇન્ડેક્સમાં યા કોઈ મિડ કેપ સ્ટોકમાં નવી એન્ટ્રી કરવી હોય તો એકવાર ઇન્ડેક્સ સ્પેસિફિકમાં એક 58,200 લેવલની વેટ કરવી જોઈએ. આ લેવલની જો આસપાસ આવે તો મિડ કેપમાં નવી એન્ટ્રી કરવાની શરૂઆત.
ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. મિડ કેપ અને સ્મોલ કેપ માટે થઈને બેઝિકલી અગેન જુઓ 906નો લો બનાવીને નિફ્ટી ફરી ઉપર આવી રહ્યો છે, એટલે એકદમ રેન્જમાં છીએ, પણ સોફાર 2 દિવસથી ઘટાડો જરૂર આવી રહ્યો છે. ગઈકાલે નિફ્ટીના ફ્યુચર્સ FIS ખરીદીને ગયા છે, તેમ છતાંય ઇન્ડેક્સ જે છે તે દિવસભર લાલ નિશાનમાં રહ્યા બાદ પછી લીલા નિશાનમાં આવેલો. આજે પણ તમે જુઓ તો દિવસની શરૂઆત લાલ નિશાન સાથે થઈ રહી છે. 110-111 પોઈન્ટનો ઘટાડો અત્યારે ફિલહાલ. સો દેર આર સમ કન્સર્ન્સ, પણ જોઈએ હવે આગળની પરિસ્થિતિ કઈ રીતે બને છે. FMCG થોડું ડિફેન્સિવ બન્યું છે અત્યારે ફિલહાલ, ખરીદદારી આવી છે અહીંયા, એટલે એ તમે ખાસ ધ્યાન પર રાખો. કન્ઝમ્પશન થોડું ખરીદદારી આવી છે, બાકી મેટલ્સ દબાણ છે, કેપિટલ માર્કેટમાં દબાણ છે, આઈટીમાં દબાણ છે અત્યારે ફિલહાલ, એટલે આ બધા જ પ્રોબ્લેમમાં છે. નિફ્ટી મેટલ પર નજર કરો સર, સારા રનઅપ બાદ એક ટોપ બનાવવાની કોશિશ અત્યારે ફિલહાલ અહીંયા થઈ રહી છે. વેવ પેટર્ન શું કહે છે સર? અને નિફ્ટી મેટલની વાત કરીએ જો તો 1%ની નબળાઈને શું બાઇંગ ઓપોર્ચ્યુનિટી તરીકે જોવું જોઈએ, અને કોઈ કોમ્પોનન્ટ તમને પસંદ અહીંયા? જો મિડ કેપ ઇન્ડેક્સની વાત કરીએ તો મિડ કેપ ઇન્ડેક્સમાં હાલમાં એક ફ્લેટ કરેક્શન પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે, અને એક ડિક્લાઇન થોડું જોવા મળે છે કે અરાઉન્ડ 10,000ના લેવલ્સથી. જો લેવલ્સ પે સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો એક હિન્દુસ્તાન ઝિંક છે જે મારા નજરમાં એમાં એક રાઉન્ડ બોટમ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે. દરેક ઘટાડે આ સ્ટોક બાય કરી શકાય છે, અને વીકલીમાં જોવામાં આવે તો એક બ્રેકઆઉટ લેવલ આ સ્ટોક માટે તો 480 જેનું સ્ટ્રોંગ વોલ્યુમ સાથે બ્રેકઆઉટ સાથે જોવા મળ્યું છે. તો હિન્દુસ્તાન ઝિંક દરેક ઘટાડે બાય કરવું જોઈએ. ઉપરમાં 620 અને એના જો બ્રેકઆઉટ થતો 670 સુધીના એક અપસાઇડ મોમેન્ટમ હિન્દુસ્તાન ઝિંકમાં જોવા મળી છે. હિન્દુસ્તાન ઝિંક નિફ્ટી મેટલમાંથી સરને પસંદ આવી રહ્યો છે અત્યારે ફિલહાલ, ત્યાં તમે નજર રાખો. નિફ્ટી મેટલમાં તો અત્યારે દબાણના જ સંકેત છે. આઈટીમાં પણ હવે જો દબાણ વધતા 1% થઈ ગયું. નિફ્ટી કેપિટલ માર્કેટ આ સેગમેન્ટ બહુ ચાલેલું છે, જબરદસ્ત એજ બતાવી છે, તો અહીંયા પ્રોફિટ બુકિંગ ચાલી રહ્યું છે. આ સિવાય આજે પ્રાઇવેટ બેન્ક્સમાં પણ દબાણ જોવા મળી રહ્યું છે, જેના કારણે થઈને તમને અત્યારે ફિલહાલ પરિસ્થિતિ થોડી દબાણની બની રહી છે. ફરી એકવાર નવા લો બનાવવા તરફ ઇન્ડેક્સ આવી રહ્યો છે. એક્સિસ બેંક આજે કંઈક અલગ જ પ્રકારનું સ્ટ્રક્ચરલ ડેમેજ થયું છે સર. અહીંયા 3-3.5% આસપાસની વેચવાલી 1240 પર આવી ગયા. આપણે ચાર્ટ્સ કેવા લાગે છે સર? કોઈ પ્રોબ્લેમેટિક સિચ્યુએશન પર છે એક્સિસ બેંક અત્યારે ફિલહાલ? એક્સિસ બેંકમાં જો આપણે ટેકનિકલ ચાર્ટ જોઈએ તો આપણે એક ડબલ ટોપ પેટર્નના ફોર્મેશન છે, અને ટોપ પર આપણે એક ઇવનિંગ સ્ટારની એક પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે. જો આજનું ક્લોઝિંગ અરાઉન્ડ આજ પ્રમાણે 2 થી 2.5% ડિક્લાઇનમાં આવશે તો એક ફર્ધર સેલ આસપાસમાં જોવા મળી શકશે, અને એક 1050 સુધીનો ઘટાડો એક્સિસ બેંકમાં જોવા મળી શકે છે. તો જો કોઈની પાસે હોલ્ડિંગ હોય તો એક્ઝિટની સલાહ રહેશે. હોલ્ડિંગ હોય તો એક્ઝિટની સલાહ. એક્સિસ બેંક અત્યારે ફિલહાલ પ્રોબ્લેમની પરિસ્થિતિમાં છે, સો અહીંયા દબાણ હજુ પણ તમે એન્ટિસિપેટ કરી શકો છો, નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ અને હવે નજર કરીશું ખાસ ભારતીય માર્કેટ્સમાં અન્ય જે ટોપ લૂઝર્સ છે તેના પર, જેમાં તમને જોવા મળશે આજે જીઓ ફિનાન્શિયલ સર્વિસીસમાં પણ દબાણ જોવા મળી રહ્યું છે. સર આ 300ના લેવલથી કોઈ પ્રોબ્લેમ છે કે કેમ? કેમ કે 2-3 દિવસથી જોઈ રહ્યો છું હું જીઓ ફિનાન્સને. આજે મતલબ બેઝિકલી આ 300નો લેવલ છે કે જ્યાંથી કંઈક રિજેક્શન તો આવી રહ્યું છે. શું કોઈ એવી પરિસ્થિતિ જોઈ રહ્યા છો તમે અહીંયા કે પ્રોફિટ બુકિંગ કન્ટિન્યુ થઈ શકે? જો જોવામાં આવે એજ પર ફિબોનાચી તો 300-320 નો એક ઝોન છે જે એક સ્ટ્રોંગ હર્ડલનું કામ કરી રહ્યું છે, અને પ્રાઇસ જોવામાં આવે તો હજુ પણ ટ્રેન્ડ લાઇનના કોઈ બ્રેકઆઉટ જોવા નથી મળી રહ્યા. તો અને આમાં એક બ્રેકઆઉટ લેવલ આજ જોઈ રહ્યો છું, એક 320 નો એક બ્રેકઆઉટ લેવલ છે. આની ઉપર જો સરપાસ થશે ત્યારબાદ એક અપસાઇડ મોમેન્ટમ જીઓમાં જોવા મળી શકે. તો હાલમાં તો એક એવોઇડની સલાહ છે, નવી એન્ટ્રી જો કરવી હોય તો 320 ઉપર એક લેવલ સરપાસ થાય ત્યારબાદ આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. બેંક નિફ્ટી પણ હવે 59,100નું લેવલ તોડ્યું છે, 59,087ના લો બનાવ્યા છે, અને આજે પ્રાઇવેટ બેંક્સ એક્સિસ બેંક બેઝિકલી દબાણ બનાવી રહી છે. નિફ્ટીએ લો બનાવી દીધા છે 25,901ના, મતલબ ઓફિશિયલી લોઅર લોની પરિસ્થિતિ બની ચૂકી છે. હવે જો ગઈકાલના હાઈઝ જે કહેવાય, અત્યારે તો લોઅર હાઈઝ પર જ છીએ આપણે, પરંતુ જો હવે મજબૂતી બતાવવી હોય તો તમારે ગઈકાલના હાઈઝને ક્રોસ કરીને ક્રોસઓવર આપવું પડે, અને તે લેવલ છે 26,047નું. એટલે જો આ લોઅર હાઈઝ લોઅર લોઝની ચેનલ પેટર્નમાંથી બહાર આવવું હોય, હવે ભલે 2-5 પોઈન્ટના હિસાબથી કર્યું છે, બટ યસ જે લેવલ છે તે ઇન્ડિકેશન્સ આ પ્રમાણેના છે. એટલે હવે પછી મહત્વનો લેવલ તમારો ઇન્ટ્રાડે માટે થઈ ગયો 26,047. એટલે હવે એ 26,047નો લેવલ ક્રોસ કરવો જ પડે ગમે તેમ કરીને, નહીં તો ફિલહાલ પ્રોબ્લેમેટિક સિચ્યુએશનમાં ઇન્ડેક્સ આવી રહ્યા છે. અને ઉપર ના સ્તરો પર જે એક 25,990નું એક લેવલ છે કે
કે જેને પણ અત્યારે ફિલહાલ તમારે ધ્યાન પર રાખવું જરૂરી બને છે. તળિયાનું લેવલ અત્યારે એક વખત જો જોવા જઈએ ને તો એ 25,809 આસપાસ થાય છે, 809-810 આસપાસ. એટલે હવે એ ડાઉનસાઇડ રિસ્ક ઓપન થાય. આમ તો જુઓ રેન્જમાં છો તમે, હજુ પણ ઘટાડો આપીએ છીએ તો ત્યારબાદ ફરી એકવાર શૂટિંગ સ્ટાર પ્રમાણે તેજી તરફની કેન્ડલ બનાવવાની કોશિશ થાય છે, ભલે લાલ નિશાનની કેન્ડલ બને છે. હજુ સુધી એવી કોઈ કન્ફર્મેશન નથી. 900ના લેવલ ડિસાઇઝિવલી તોડીએ તો બીજા 100 પોઈન્ટ એટલે કે 800નું જોખમ એક્સપાયરીનો દિવસ છે, ધ્યાન પર રાખવાનું રહેશે. આગળ વધીએ. અન્ય સ્ટોક્સ બેઝિકલી રિલાયન્સમાં પણ આજે થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. 0.5% આસપાસની વેચવાલી રિલાયન્સમાં અત્યારે ફિલહાલ છે. 1550ને નીચે આવ્યો છે એક વખત સ્ટોક. સર, કેવું લાગે તમને રિલાયન્સ અત્યારે ફિલહાલ? રિલાયન્સમાં જોવામાં આવે તો એક આ સ્ટોકમાં ઇન્વર્ટર એબીસી પેટર્નનું ફોર્મેશન થયું છે, અથવા તમે કહી શકો એક ફ્લેટ કરેક્શન ઓલમોસ્ટ એક રનિંગ છે અને એક ડબલ ટોપ પેટર્નનું પણ આ સ્ટોકમાં ફોર્મેશન થઈ રહ્યું છે. તો જો એક બ્રેકડાઉન લેવલ થાય છે 1500-1510 એક ઝોનથી, જો એના એક બ્રેકડાઉન થશે તો ફર્ધર ફોલ આપણે અહીંયા જોવા મળી શકે અરાઉન્ડ 1350ના લેવલ સુધી. તો રિલાયન્સમાં જો કોની પાસે હોલ્ડિંગ હોય તો એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ અહીંયા મેન્ટેન કરવો જોઈએ 1500 રૂપિયાનો. આનું બ્રેકડાઉન થશે તો એક ડિક્લાઇન રિલાયન્સમાં જોવા મળી છે. ઓકે, તો આ વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. રિલાયન્સ માટે થઈને નજરે રાખીશું. આગળ વધીએ. નિફ્ટી 500ના ટોપ લૂઝર્સ પર નજર કરો તમે. પીટીસી ઇન્ડિયાની પીટીસી ઇન્ડસ્ટ્રીઝ નજર કરશો તમે અહીંયાથી ખાસું એવું દબાણ તમને આજના દિવસે બનતું જોવા મળી રહ્યું છે. તો એક વખત અહીંયા આપણે નજર રાખવાની રહેશે. એક દબાણનો સંકેત આજે જોવા મળી રહ્યો છે. અહીંયા બેઝિકલી લગભગ 0.5% આસપાસનું દબાણ અહીંયા ફિલહાલ જોવા મળી રહ્યું છે. એટલે 2-3 કાઉન્ટર્સ છે આમ તો ટોપ લૂઝર્સમાં નિફ્ટી 500ના, પણ સૌથી વધુ દબાણ જે છે તે અહીંયા ખાસ આ બધા જ સ્ટોક્સ અલગ અલગ છે કે જેમાં જોવા એક ટેરેલ એટલે કે ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયર્સ ઇન્ડિયા લિમિટેડ. ટેરેલની અંદર પણ 5.5% આસપાસની વેચવાલી જોવા મળી રહી છે. વારંવાર આ 300નો લેવલ છે કે જ્યાંથી કોઈક ને કોઈક રિજેક્શન આવે છે. અમિત સર, એક વખત ટેરેલ પર ખાસ નજર કરો. બહુ જ વોલેટાઇલ છે સ્ટોક અને દરરોજ કોઈક તો નવી ઉથલપુથલ જે છે એ બતાવી જ રહ્યો છે. કઈ રીતે જુઓ છો સર તમે? ઇન્ડિકેશન શું બની રહ્યા છે ટેરેલમાં? જી અમિત સર, 290 પર છે, 288 લો બનાવ્યા છે. ટેરેલમાં જો આપણે નજર કરીએ તો વીકલી ટાઈમ ફ્રેમમાં આપણે એક 200ની એવરેજમાં આપણે બ્રેકડાઉન થતા જોવા મળ્યા છે અને એક સ્ટ્રોંગ સપોર્ટ જે 390 પર આપણે વોલ્યુમ સાથે બ્રેકડાઉન થતું જોવા મળ્યું છે. તો આ સ્ટોકને તો હાલમાં એક એવોઇડની સલાહ રહેશે. પ્રોપર ટ્રેન્ડ લાઇનના બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ, ત્યારબાદ આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકે. તો હાલમાં તો આ સ્ટોક એક ટાઈમ કરેક્શનમાં છે, ફર્ધર ટાઈમ લઈ શકે છે સાઇડવેઝ ટુ ડાઉન સાઇડ મોમેન્ટમમાં. તો આ એક એવોઇડની સલાહ રહેશે આ સ્ટોકને. ઓકે, માર્કેટનો મૂડ જે છે તે આમ પણ નકારાત્મક જ છે. 52 વીક લો બનાવનારા 4 શેર અત્યારે ધ્યાન પર આવી રહ્યા છે, જેમાંથી એસીસી ખાસ ડિસ્કસ કરવો છે સર. કોન્સ્ટન્ટ અંડર પરફોર્મન્સ, ઉપરથી આ અંડર પરફોર્મન્સની સાથે સાથે તમે જુઓ કે રેન્જમાં છે અને નવા 52 વીક લો સતત આપણે બનાવી રહ્યા છીએ. સર, સતત વેચવાલી બાદ કોઈ પોઝ લેવાની કોશિશ કરી શકે એમ છે આ સ્ટોક અત્યારે? આ સ્ટોકમાં જો નજર કરીએ તો વીકલી ટાઈમ ફ્રેમમાં એક આપણે ફ્લેટ કરેક્શન પેટર્નનું ફોર્મેશન થયું છે એઝ પર ઇલિયોટ વેવ અને 1550 સુધીનો એક ડિક્લાઇન જોવા મળી શકે છે. અને નવી એન્ટ્રી જો કરવી હોય તો એક બ્રેકઆઉટ લેવલ વેટ કરવી છે અરાઉન્ડ 1800ની ઉપર, 1900ની ઉપર. 1900નું જો બ્રેકઆઉટ થશે ત્યારબાદ આ સ્ટોકમાં એક અપસાઇડની મોમેન્ટમ જોવા મળી શકે છે. તો હાલમાં તો એક એવોઇડની સલાહ રહેશે. એક રેન્જ આમાં જોઈ રહ્યો છું, નાની રેન્જમાં સ્ટોક હાલમાં પરફોર્મ કરી શકે છે. તો એક એવોઇડની સલાહ રહેશે. ક્યાં તો એક ડિક્લાઇનની વેટ કેવી જોઈએ નવી એન્ટ્રી માટે 1550 સપોર્ટ લેવલ છે, અથવા તો બ્રેકઆઉટ થાય 1900ની ઉપર ત્યાં એક નવી એન્ટ્રી છે. ઓકે, તો આ વ્યૂ એસીસી માટે અત્યારે ફિલહાલ બની રહ્યો છે. વન ઓફ ધી બમ્પર સ્ટોક છે કે જે અત્યારે ફિલહાલ ધ્યાન પર રાખીશું. અન્ય 52 વીક લો બની રહ્યા છે સર. દેવ્યાની ઇન્ટરનેશનલ ફાસ્ટ ફૂડ ખાણીપીણીની સાથે જોડાયેલો સ્ટોક છે. અહીંયા પણ 52 સપ્તાહના ન્યૂનતમ સ્તરો બનતા જોવા મળી રહ્યા છે. સ્ટ્રક્ચરલ સ્ટોરી ડેમેજ થઈ છે કે કેમ? જુઓ, એક તરફ એટર્નલ ઝોમેટો આપણે વાત કરી, એક તરફ તમે સ્વિગીની વાત કરી, એ પણ ખાણીપીણી સાથે એસોસિએટેડ છે, ત્યાં પણ પ્રોફિટ બુકિંગ ચાલી રહ્યું છે. અને બીજી તરફ દેવ્યાની ઇન્ટરનેશનલ એટલે રેસ્ટોરન્ટ્સમાં પણ પ્રોફિટ બુકિંગ છે અને સાથે સાથે ફૂડ ડિલિવરી બિઝનેસીસમાં પણ છે. દેવ્યાની ઇન્ટરનેશનલ કઈ રીતે જુઓ છો સર તમે? ડેવિયાનીમાં જો નજર કરીએ તો અહીંયા 128નો હું સપોર્ટ જોઈ રહ્યો છું. જો આની નીચે એક વીકલી બેઝિસ પર ક્લોઝિંગ આવે તો એક 105 સુધીના લેવલ પર આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો હાલમાં તો એક એવોઇડની સલાહ રહેશે. પ્રોપર રિવર્સલ અને બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ. અને જનરલી આ સ્ટોક જ્યારે પણ એનો આઈપીઓ આવ્યો ત્યારબાદ તમે નજર કરો તો એક રેન્જમાં આપણે જોવા મળી રહી છે. એક ઓવરલેપિંગની પેટર્ન જોવા મળી છે. તે એક એઝ પર ઇલિયોટ વે અને કોમ્પ્લેક્સ કરેક્શન કહી શકાય છે. તો એક ફર્ધર ફોલ અથવા તો સાઇડવેઝ મોમેન્ટમ હજુ પણ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો હાલમાં તો એક એવોઇડની સલાહ છે.
ક્લિયરલી અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે અત્યારે ફિલહાલ, એટલે નજરે રાખીએ દેવ્યાની ઇન્ટરનેશનલ આજે ફિલહાલ દબાણના સંકેત અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે. આગળ વધીએ સર, 52 વીક હાઈ પણ બનાવી રહ્યા છે. બે સ્ટોક્સ છે જેમાંથી એક વેદાંતા છે. વેદાંતા આપણે મેટલ ઓલરેડી વાત કરી એટલે હું રિપીટ નથી કરતો, બટ અશોક લેલેન્ડ મારે ચર્ચા કરવી છે તમારા સાથે. ઓટો સ્ટોક્સમાંથી અશોક લેલેન્ડ કંઈક અલગ જગ્યાએ છે. અશોક લેલેન્ડ મતલબ કેવું છે કે ઓટો સ્ટોક્સમાં પ્રોફિટ બુકિંગ ગઈકાલે જુઓ તમે ટોપ લૂઝિંગ સેક્ટર હતું સર, પણ તેમ છતાંય અશોક લેલેન્ડ આઉટપરફોર્મ કરતો હતો. આજે પણ નવા 52 વીક હાઈ બનાવી રહ્યો છે સર સ્ટોક. એટલે 52 સપ્તાહના ઉચ્ચતમ સ્તરથી કોઈ પ્રોફિટ બુકિંગના ચાન્સ તો નથી ને? પહેલા એ ચેક કરવું પડે સર. અશોક લેલેન્ડ જો કોની પાસે હોય તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ. એક થર્ડ વેવ આ સ્ટોક માટે હું જોઈ રહ્યો છું એઝ પર ઇલિયોટ વેવ, અને જ્યારે પણ ઇલિયોટ વેવ પ્રમાણે થર્ડ વેવ રનિંગ હોય તો એ સૌથી સુપર એક બુલિશ વેવ ગણવામાં આવે છે, જ્યાં તમને મોટા હોય કે વધારે ગેઇન મળતો હોય છે. અશોક લેલેન્ડમાં એક 185 સુધીનો એક લેવલ હું જોઈ રહ્યો છું. જો કોની પાસે હોલ્ડિંગ હોય તો અહીંયા એક 150 નો સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ અને 185 લેવલ માટે એક વેટ કરવી જોઈએ. નવી એન્ટ્રી માટે આ લેવલ પર એવોઇડની સલાહ રહેશે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે બનતો જોવા મળી રહ્યું છે. જુઓ અગેઇન માર્કેટે ગઈકાલના નવા જે લોઝ હતા તેને નીચે 901નો લો બનાવ્યો અને ત્યાંથી ફરી એકવાર થોડું ઉપર આવવાની કોશિશ અત્યારે ફિલહાલ કરી રહ્યા છે 920-25 પર, પણ રેન્જ બહુ જ અગેઇન નાની જોવા મળી રહી છે. એટલે એવું કોઈ ખાસ રિએક્શન અત્યારે ફિલહાલ માર્કેટમાં આવી રહ્યું નથી. અગેઇન જો સેક્ટર સ્પેસિફિક વાત કરીએ તો FMCGમાં બહુ જ સારું બાઇંગ છે સર. રેન્જ બાઉન્ડ છીએ આપણે માર્કેટમાં, એટલે હવે ડિફેન્સિવ સ્ટોક્સ જે છે તેની થીમ વધુ સરસ પ્લે થઈ રહી છે, જેમાં FMCG, કન્ઝમ્પશન આ બધા આવી જાય. નિફ્ટી FMCGના ચાર્ટ્સ પહેલાં એક વખત સર હું તમને રિક્વેસ્ટ કરીશ નજર કરો. નિફ્ટી FMCGના ચાર્ટ્સ તમને કેવા લાગે છે, અને ત્યારબાદ આપણે જોઈએ કે જે આ કન્ઝમ્પશનની સ્ટોરી છે શું તે પ્રોપર તમને લાગે છે કે તેજી બતાવી શકે? અગેઇન અહીંયા રેસ્ટોરન્ટ સાથે બધામાં થોડું આપણે મંદીને કન્સર્ન્સ બતાવી દીધા છે, પણ જો FMCG ઇન જનરલ વાત કરીએ તો અહીંયા તેજી છે સર. જો આપણે FMCG ઇન્ડેક્સની વાત કરીએ તો આ સ્ટોક એક એપ્રિલ મહિનાથી આપણે એક કન્સોલિડેશનમાં જોવા મળ્યું છે અને ઓલમોસ્ટ એક નાના ટાઈમ ફ્રેમમાં એક વેવ કમ્પ્લીટ જોયું છે, એક ફ્લેટ કરેક્શન પેટર્ન, અને એક 60,200 સુધીનો બાઉન્સ બેક આપણે FMCGમાં જોવા મળી શકે છે. તો જે પણ સ્ટોકમાં FMCGમાં નવા બ્રેકઆઉટ મળે છે એની પર નવી એક નજર રાખવી જોઈએ. એક ગોદરેજ કન્ઝ્યુમર છે જે એક મારા રેડારમાં છે, જેમાં એક અપસાઇડ મોમેન્ટમ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો FMCGમાં જે પણ સ્ટોકમાં નવા બ્રેકઆઉટ આવતા હોય તેમાં એક નવી ખરીદી કરીને ચાલી શકે. ઓકે, સો નવી ખરીદવાની સલાહ અહીંયાથી ફિલહાલ FMCG સ્ટોક્સમાં બની રહી છે, નજરે રાખીશું. ટોપ ગેઇનિંગ સ્ટોક્સ જો નિફ્ટી 500ના જોઉં ને સર, એક મોટું બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે TTML એટલે કે ટાટા ટેલી મહારાષ્ટ્ર. વારંવાર આ સ્ટોકમાં કંઈક જબરદસ્ત બાઇંગ આવે છે. આજે ફરી એકવાર 8.5% વધુની તેજી સાથે 50ને ઉપરનો ક્લોઝ આપવાની કોશિશ કરવાની અત્યારે બેઝિકલી તૈયારીઓ ચાલી રહી છે. 50ને ઉપર જો ક્લોઝ મળી જાય તો સર કેવા પ્રકારની પરિસ્થિતિ અને શું ઓબ્ઝર્વેશન્સ તમે જોઈ રહ્યા છો TTMLના ચાર્ટ્સ? કેમ કે છે બહુ વોલેટાઇલ, એટલે પ્રોપર સ્ટ્રક્ચર કઈ રીતે બની રહ્યું છે ને એ થોડું સમજવું પડશે સર. TTLમાં જોઈએ તો આપણે એક ડબલ બોટમ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે, પરંતુ વીકલીમાં જો નજર કરીએ તો પ્રાઇસ હજુ પણ ટ્રેડ લાઇન નીચે ટ્રેડ કરી રહ્યું છે અને NAVSE અને 200 નીચે પણ હજુ પણ ટ્રેડ કરી રહ્યું છે. મતલબ એક ટોટલી ડાઉન ટ્રેન્ડ આ સ્ટોક માટે હું જોઈ રહ્યો છું. તો એક બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ. જો અમારે તમને મળે છે 65 બ્રેકઆઉટ 65 નું, ત્યારબાદ એક અપસાઇડની સારી મોમેન્ટમ જોવા મળી શકે છે. તો નવી એન્ટ્રી જો કરવી હોય તો એકવાર 65ના લેવલની બ્રેકઆઉટની વેટ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી TTML માટે બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ વધુ એક બ્રેકઆઉટ સ્ટોક સર ધ્યાન પર આવ્યું છે, સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ. 2.8%ની સારી તેજી જે છે તે આ સ્ટોકમાં અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે. એક્શન ભરપૂર છે અને અત્યારે ફિલહાલ તમે જુઓ ને તો 3281ના લોથી 3372ના હાઈ બનાવ્યા છે. એટલે સ્ટોકમાં સારું રિએક્શન તળિયેથી આવતું જોવા મળી રહ્યું છે. તમે કઈ રીતે જુઓ છો સર સુપ્રીમને? સુપ્રીમ ઇન્ડસ્ટ્રી બાજુ નજર કરીએ તો અહીંયા આપણે એક ડબલ બોટમ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે, પરંતુ એક સપોર્ટ લેવલ જે છે 2950ની આસપાસ, તો આ લેવલ સુધી એક ડિક્લાઇન જોવા મળી શકે છે. જો નવી એન્ટ્રી કરવી હોય તો એકવાર 2950 લેવલની વેટ કરવી જોઈએ અને ત્યાં કોઈ રિવર્સલ મળે તો ડેફિનેટલી અહીંયા એક નવી એન્ટ્રી કરી શકે. ઓકે, નિફ્ટી ઓટો લાલમાંથી લીલા નિશાનમાં આવી ગયો છે, રિકવર થયા ઉપરથી, અને માર્કેટ્સની પણ પરિસ્થિતિ જોઈએ થોડા રિકવર થવાની કોશિશ કરી રહ્યા છે. અગેઇન સિમિલર સ્ટોરી, ગઈકાલે પણ શું કર્યું આપણે, પહેલાં લો બનાવી દીધા અને ત્યારબાદ હાઈ બનાવવાની કોશિશ કરી. એટલા માટે જ મેં કહ્યું કે ઉપરના સ્તરો પર હવે 26,040નો જે લેવલ હતો ગઈકાલનો હાઈ, તેને આપણે ધ્યાન પર રાખવાનો છે. શું ફરી એકવાર એ જ પ્રકારે રિવર્સલ અને એ જ રેન્જ બાઉન્ડ કારોબાર બતાવવાના છીએ કે નહીં તે આપણે જોઈશું. એક ઓટોમાં રિકવરી આવી છે, કન્ઝમ્પશન કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં થોડી રિકવરી આવી છે અત્યારે ફિલહાલ, તળિયેથી લીલા નિશાનમાં આવી ગયા છે.
બાકીના અન્ય સેક્ટર્સ પણ છે કે જે લીલાંશનમાં આવવાની કોશિશ કરી રહ્યા છે, બટ ઓબ્વિયસલી સોફાર માર્કેટ્સ રેન્જમાં જ ચાલતા જોવા મળી રહ્યા છે. અન્ય એક સ્ટોક મારે ખાસ ડિસ્કસ કરવો છે અહીંયાથી, તે રહેશે બ્રેઇનબીઝ સોલ્યુશન્સ, ફોસ્ક્રાય. બેઝિકલી સર સતત અંડર પરફોર્મન્સ બતાવ્યા બાદ વારંવાર કોશિશ કરે છે. આજે ફરી એકવાર થોડી ખરીદદારી આવી અને અગેન કન્ઝમ્પશનની સ્ટોરીઝ જે આપણે વાત કરી રહ્યા છીએ ને કે અહીંયાથી તેજી આવવી જોઈએ, તો તેમાંથી એક છે ફોસ્ક્રાય, કેમ કે કપડાં વગેરે જે છે તેમાં બહુ મોટું નામ ધરાવે છે તે. તો કઈ રીતે જોઈએ સર ફોસ્ક્રાય, એટલે કે ખાસ બ્રેઇનબીઝ સોલ્યુશન્સ છે? ફર્સ્ટ ટાઈમમાં જો નજર કરીએ તો પ્રાઇસમાં આપણે પ્રીવિયસ લોના પણ બ્રેકડાઉન સાથે જોવા મળ્યા છે અને જ્યારથી એનો આઈપીઓ આવ્યો ત્યારબાદ સ્ટોકમાં આપણે એક નોન સ્ટોપ લોઅર લોના ફોર્મેશન જોવા મળ્યા છે અને જે રિસન્ટ હમણાં પણ જોવામાં આવે તો પાછલા સપ્તાહમાં પણ આપણે એમાં એક પ્રીવિયસ લો મતલબ ઓલ ટાઈમ લોનું બ્રેકડાઉન સાથે જોવા મળ્યું છે. તો પોસિબલ છે કે ફર્ધર ફોલ આ સ્ટોક માટે પોસિબલ છે. જો નવી એન્ટ્રી કરવી હોય તો એકવાર 340ના લેવલના બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ, જે એક બ્રેકઆઉટ લેવલ હું જોઈ રહ્યો છું. તો હાલમાં તો આ સ્ટોકને અવોઇડ નહીં કરાય છે. પ્રોપર બ્રેકઆઉટ મળે ટ્રેડલાઇનના ત્યાં બધા સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકાય છે અને એક બ્રેકઆઉટ લેવલ પાછું જણાવીશ 340 છે તો એની ઉપર આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકાય. ક્લિયરલી તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. સર ગઈકાલે પણ એક્શનમાં હતો એબી લાઇફસ્ટાઇલ, એટલે કે આદિત્ય બિરલા લાઇફસ્ટાઇલ. આજે પણ કંઈક તો મોમેન્ટમ છે, ફોલોઅપ તેજી જોવા મળી રહી છે અહીંયા. લોંગ ટર્મ ચાર્ટ્સ કેવા લાગે સર? તમને લાગે છે કે એક પ્રોપર તેજી તરફ જઈ શકે? અગેન કપડાં, લાઇફસ્ટાઇલ, આ તે બધા આ જે કન્ઝમ્પશનની થીમ છે તે ચાલી રહ્યું છે અત્યારે ફિલહાલ. ફોલોઅપ મોમેન્ટમ કેવું રહેશે અહીંયા? આદિત્ય બિરલા લાઇફસ્ટાઇલમાં જો નજર કરીએ તો આ સ્ટોકમાં આપણે એક ડિક્લાઇન જોવા મળ્યું છે અને પ્રાઇસ 52 વીક લો પાસે હાલમાં રનિંગ છે, પરંતુ એક ફોલિંગ વેજ પેટર્નનું ફોર્મેશન આ સ્ટોકમાં થઈ રહ્યું છે. તો એકવાર બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ. જો આમાં એક બ્રેકઆઉટ લેવલ છે 140, એની ઉપર જો પ્રાઇસ જશે તો એક સારી અપસાઇડ મોમેન્ટમ આ સ્ટોકમાં જોવા મળી છે. ઓકે, તો અહીંયા સારું એક્શન તમને બનતું જોવા મળી શકે તેમ છે આવનારા સમયમાં, તો આ પરિસ્થિતિ પર નજર રાખવાની રહેશે. તો બેઝિકલી કંઈક તો કન્ઝમ્પશનની થીમ ચાલી રહી છે અત્યારે ફિલહાલ, જે માર્કેટને ડિફેન્સિવ જરૂર બનાવે છે, બટ યસ ઓટો પણ કન્ઝમ્પશનમાં આવે ને એટલા માટે જ અહીંયા થોડી રિકવરી પોઝિટિવિટી તરફની આવી છે. પણ જે સેક્ટર છે પ્રોબ્લેમમાં, તેમાં પ્રાઇવેટ બેન્ક્સ, ફાઇનાન્સમાં જુઓ, કેપિટલ માર્કેટ છે, ડિફેન્સ, આ બધામાં જ પ્રોપર પ્રોફિટ બુકિંગ અત્યારે ફિલહાલ ચાલી રહ્યું છે અને રિયલ એસ્ટેટમાં પણ ફરી એકવાર થોડું સ્ટ્રક્ચરલ ડેમેજ આવતું જોવા મળી રહ્યું છે. નિફ્ટી કેપિટલ માર્કેટ એક વખત નજર કરો અમિત સર, અને એક વખત જોઈએ જરા, કેમ કે માર્કેટના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા સ્ટોક્સમાં મંદી એટલા માટે છે કેમ કે સેબીની બોર્ડ બેઠક છે આજે અને જે રિવ્યૂ કરવાના છે, તેઓ સમીક્ષા કરવાના છે, તેમાં મ્યુચ્યુઅલ ફંડના અમુક નિયમોમાં પરિવર્તન થઈ શકે છે, તેમના જે અમુક ચાર્જીસ છે, એટલે બેઝિકલી મ્યુચ્યુઅલ ફંડની આવકો ઘટી શકે છે. આ એક સમાચાર પણ છે કે જેને કારણે થઈને મેજર થોડું રિએક્શન નિફ્ટી કેપિટલ માર્કેટ અત્યારે ફિલહાલ આપી રહ્યા છે. તો એક ફોલોઅપ સેલિંગ મે બી પોસિબલ છે કે અહીંયાથી થોડા દિવસો હજુ પણ આવે. જો આજે આ બોર્ડ બેઠકમાં સમીક્ષામાં મંજૂરી મળી જશે આ પ્રસ્તાવને, તો સ્વાભાવિક છે કે જે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી અને ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રી છે તેમના માર્જિન્સમાં ઘટાડો આવી શકે તેમ છે. અમિત સર, એક ન્યૂઝ બેઝ ઇવેન્ટ છે, તો મારા બનાવવા પ્રમાણે એક આઉટકમની વેટ કરવી જોઈએ, ત્યારબાદ નવા ડિસિઝન લઈ શકાય છે. પરંતુ જો આપણે એક સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો એક છે બીએસસી. દરેક ઘટાડે આ સ્ટોક બાય કરવો જોઈએ અને એક સપોર્ટ લેવલ આ સ્ટોક માટે હું જોઈ રહ્યો છું અરાઉન્ડ 2550 ઝોન જે સપોર્ટ તરીકે જોઈ રહ્યો છું. તો આ લેવલ પાસે જો રિવર્સલ મળે તો એક નવી એન્ટ્રી કરી શકવું જોઈએ. એ જ પ્રમાણે એક એન્જલ બ્રોકિંગ પણ છે, જેમાં એક આપણે એક ટ્રાયંગલ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે, તેમાં પણ તમે એક નજર રાખી શકો એના બ્રેકઆઉટ ઉપર નવી એન્ટ્રી કરી શકાય છે. તો હાલમાં તો ન્યૂઝ બેઝ ઇવેન્ટ છે, તો એક એવોર્ડની સલાહ છે બધા સ્ટોકને, પરંતુ જો એક ટેકનિકલ સેટઅપ બને છે તો દરેક સ્ટોકમાં એ પ્રમાણે એન્ટ્રી કરી શકે. ન્યૂઝ બેઝ અવોર્ડનો વ્યૂ બની રહ્યો છે, પરંતુ સાથે સાથે એન્જલ બ્રોકિંગ આ સેક્ટરમાંથી પસંદ આવી રહ્યો છે સરને, એટલે જો ખરીદારી કરવી હોય તો તમે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખી શકો છો. ઓકે, આગળ વધીએ. હવે આપણે ધીરે ધીરે ક્લોઝિંગ તરફ જઈ રહ્યા છે સર કાર્યક્રમના. મને એક વખત ફરીથી ઇન્ડેક્સની તમારી સ્ટ્રેટેજી જણાવી દો. સોફાર એક્સપાયરીના દિવસે બહુ લિનિયર મોમેન્ટમ છે, પણ ડાયરેક્શન થોડી ડાઉનવર્ડ જરૂર પકડી છે, કેમ કે ગઈકાલના લોઝ ફરી બ્રેક કરી દીધા છે. આજે આપણે આ લોઅર હાઈઝ લોઅર લોઝની થોડી ચિંતા માર્કેટમાં રાખવી કે નહીં, પહેલાં તો એ સમજાવી દો, અને બીજું નિફ્ટી બેંક નિફ્ટીનો ઓવરઓલ વ્યૂ ફરી એકવાર દર્શક મિત્રોને જણાવી દઈએ. નિફ્ટીમાં જે પ્રમાણે જણાવ્યું કે અગાઉ પણ કે 25900ના બ્રેકડાઉન થશે તો એક ફર્ધર ફોલ પોસિબલ છે અપ ટુ 25700 અને 25700 લેવલ સુધી, તો એક એ પ્રમાણે તમે ટ્રેડ લઈ શકો છો. વાત કરીએ બેંક નિફ્ટીમાં, તો બેંક નિફ્ટીમાં પણ એક ટ્રાયંગલ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે. તો આમાં પણ એક લાસ્ટ વેવ હું પેન્ડિંગ જોયો છું અને એક 58,500 સુધીની ડિક્લાઇન બેંક નિફ્ટીમાં પણ જોવા મળી છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ નિફ્ટી બેંક નિફ્ટી બંને માટે સર તરફથી બની રહ્યો છે. સર, સમય થયો છે રજા લેવાનો. અમિત સર જેટલી આપણે ચર્ચા કરી આપના સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ.
મેં જે પણ સ્ટોક રેકમેન્ડ કર્યા છે મારું કે હોલ્ડિંગ નથી પરંતુ ક્લાયન્ટ રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ સો. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર અમિત સર સમય ફાળવીને અમારી સાથે આ ચર્ચામાં જોડાવા માટે થઈને. ઓકે, તો માર્કેટ્સ ફરી એકવાર જુઓ રિકવર થવાની કોશિશ કરી રહ્યા છે 940 પર નિફ્ટી, પણ સામે બેંક નિફ્ટીએ અલગ મૂવ પકડી છે. પાછલી 5 મિનિટની 3-4 કેન્ડલ જુઓ, બેંક નિફ્ટી ઘટાડો બતાવી રહી છે, નિફ્ટી સુધારો બતાવવાના મૂડમાં છે. ગઈકાલે પણ જુઓ ફ્યુચર્સ એફઆઈઝ નિફ્ટીના ખરીદીને ગયા, સૌથી વધુ શોર્ટ પોઝિશન પણ એમની નિફ્ટીમાં છે. તો આવી પરિસ્થિતિમાં શોર્ટ કવરિંગ પણ જો આવે તો તે નિફ્ટીમાં આવે. અને આમ પણ જો 16 તારીખ થઈ ગઈ, હવે એમના પ્રોપર વેકેશનનો સમય છે. આવતું અઠવાડિયું તો એક દિવસ પ્રોપર રજા પણ હશે અને આપણા સિવાય વધારે રજાઓ પણ હશે, કેમ કે આવતા અઠવાડિયે ગુરુવારે 25 તારીખ છે, એટલે જે સેન્સેક્સ એક્સપાયરી છે મંથલી તે બુધવારે થવાની છે. અને આવી પરિસ્થિતિમાં બહુ જ ઇન્ટરેસ્ટિંગ એક્શન માર્કેટ્સ આવનારા થોડા દિવસો બતાવવા જઈ રહ્યા છે, જેમાં રહીશું રેન્જમાં પણ રેન્જ ડાઉનવર્ડ મે બી બ્રેક કરવાની કોશિશ બેંક નિફ્ટી એક વખત જરૂર કરે, પણ નિફ્ટી જે છે તે કંઈક અલગ મૂડમાં જવાની કોશિશ પણ અત્યારે ફિલહાલ કરી રહ્યું છે. તો આ પરિસ્થિતિને આપણે ધ્યાન પર રાખીશું. તો આ સાથે જ દર્શક મિત્રો આજના ક્લોઝિંગ કેપિટલના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ નેટવર્કની સાથે.